હવે શું થયું બોલતી વખતે? આમાં વધારે ઉપયોગ રહ્યો. વેરી ગુડ, સરસ. બીજું? હા, ઓકે. હા, અર્થઘટન થઈ જાય છે. હા, એટલે મને કોઈ પણ જીવાત્માનો મને એટલે કોણ હમ, એ પ્રશ્ન થાય છે મને. હવે આપણે જ્ઞાન લીધું પછી મને એટલે કોણ, ફાઇલ નંબર 1. તો બીજું કોણ? બરોબર છે. શુદ્ધાત્મા તો ના જ હોય ને. હા, બરોબર છે. એટલે એ સવાલ હતો, પછી એમ વિચાર કર્યો તો આનો એ જવાબ આવ્યો પાછો અંદર ને અંદર. તો એટલે કિંચિત માત્રનો અર્થઘટન થયું. ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુભવાય, એ ત્રણ ભાંગાનું અર્થઘટન થયું. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન. ઓકે, ચાલો, તમને બધાનું અર્થઘટન થયું. બીજા કોઈને? હાર્ટેલી ભાવથી બોલાયો. ઓકે, પછી જસ્ટ સિમ્પલ પૂછું છું, કંઈ ગભરાઓ નહીં. મને ઊંઘ આવી ગઈ તોય ચાલશે, મને વિચાર આવ્યા તોય ચાલશે. હાર્ટેલી બોલાયું. ઓકે. ઓકે, સ્લો થયું, ફાસ્ટ થયું, સ્લો થયું, ફાસ્ટ થયું, ફાઇન. પણ જેટલું સ્લો કર્યું એટલું કેવું કે મનમાં હું બોલતો હતો, પણ એક એક શબ્દ, એક એક અક્ષર આમ છૂટો પડતો હતો, અને ચિત્ત એટલે મારું આખું કોન્સન્ટ્રેશન એમાં જ હતું કે કોઈ પણ, એટલે એકદમ સ્પષ્ટપણે આમ હું પોતાની જાત સાથે આમ સાંભળી શકતો હતો, એવું આમ મને પોતાને અનુભવ થયો. આખો ઉપયોગ રહ્યો એમાં, ચિત્તની આખી હાજરી રહી, ફોકસ્ડ. સાંભળ્યું એને કે જેમ જેમ બોલતો ગયો એટલે જ્યાં જ્યાં ભૂલો થઈ હતી, જે મહાત્માઓ, એ બધાના ચહેરા કે પ્રસંગો યાદ આવ્યા, જ્યાં જ્યાં હમ દુભાયા થાય, બધું એમની દ્રશ્યમાનથી બોલતી વખતે. હા, બોલો, આમને બોલવાનું છે. આપણે આજે 9 કલમો જે છે એ દરરોજની 3 વખત બોલાય છે, અને આમ તો શુદ્ધ ઉપયોગપૂર્વક જ કહેવાય છે. પણ આ જ્યારે બોલીએ ને એટલે આ કેવું અહમ, એટલે કેવું કે પેલા દુર્યોધનને કહ્યું હતું ને, આંધળાના આંધળા, પછી એને ઘા એવો વાગ્યો એ જિંદગીભર ભૂલ્યો નહીં. એટલે આવા ઘા આપણે જે કોઈને માર્યા હોય ને ઘા, એ આપણને યાદ રહે આમ. એટલે આનું પ્રતિક્રમણ થઈ જાય તરત જ આ બોલીએ, એટલે એને દેખાય, અંદર શુદ્ધાત્મા દેખાય, અને જે એને જે કેવું થયું છે અસર એ પણ આખી દેખાય એમ. એટલે એ જ કે જ્યાં જ્યાં મારાથી આ દોષ, આ કલમ સંબંધી જ્યાં જ્યાં દોષ થયા, એ દોષ બી દેખાયા, એને શું અસર થઈ હશે એ દેખાયું, અને તમારાથી એમ કહો છો કે અંદર માફી બી મંગાઈ ગઈ. હા, માફી મંગાઈ ગયા. એટલે આ બોલતા બોલતા આ બધું આખું દ્રશ્યમાન થયું. દ્રશ્યમાંથી. રાઈટ. બીજા કોઈને આવું થયું જ? દોષ થયા હોય તો આમ દોષ થયા હોય દેખાય બધા, આ બોલતા બોલતા જ ક્યાં આપણે અહમ દુભાયું છે એવું બધું કોને થયું? એવું થયું? જ્યાં જ્યાં આપણે ભૂલ કરી દેખાય ને આમ એ દ્રશ્ય આવી જાય એની સામે, કાં વ્યક્તિનો ચહેરો આવી જાય એમ, એવું થયું? તમને થયું? આમ આવી જાય ને દ્રશ્ય આવી જાય, ક્યાં ક્યાં અહમ દુભાયું છે આવી જાય, વાણીથી તો વર્તનથી, મનનથી. બીજા કોઈને કાંઈ અનુભવ થયો છે? પરમ શાંતિનો અનુભવ થયો. વેરી ગુડ. બીજો કાંઈ? ફાઇલ નંબર 1 એટલે આ જ, એ જ આપણું સ્થૂળ રૂપે કરો તો શરીર, અને અંતસ્કરણ રૂપે કહો તો આપણો જે બાવો કહે છે તે, બે એવું આવી જાય ફાઇલ નંબર 1. હા,
બધાને કંઈક તો થયું હશે ને યાર. તમને શું થયું મને કહો. હા સાહેબ બોલો, તમે શું થયું? જય સચ્ચિદાનંદ. એક એક શબ્દ ઉપર આખું ધ્યાન એની ઉપર કેન્દ્રિત થઈ જાય છે અને આપણે એકદમ શૂન્યમાં બેઠા હોઈએ અને કશું જ બીજું કંઈ દખલ નથી એવો એકદમ શાંત વાતાવરણમાં એક એક શબ્દ બોલાય છે. ઓકે, એટલે એકદમ શાંતિ જ અનુભવી, જે માસી કહ્યું એવી રીતે કે ભાઈ એકદમ શાંતિ રહી મને. તમને શું રહ્યું? મને રોજ નવકલમો બોલવાની આદત નથી, ઓકે એટલે થોડું ભૂલ પડતી હતી, એટલે ગોખવામાં થોડુંક ધ્યાન જતું ઓકે રહ્યું. ઓકે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. તમને શું થયું બોલો? શાંતિ લાગી? ઓકે ફાઇન. બીજા કોઈને કાંઈ? તમને શું થયું મને કહો. જય સચિદાનંદ. જ્યારે કનુ દાદા ગઈ સાલ અમેરિકાથી આવ્યા અમદાવાદ, એટલે એરપોર્ટ જોડે હું અને મહેન્દ્રભાઈ સાથે ગયેલા રાતે. એટલે 3:30 અત્યારે આ બોલતી વખતે શું એટલે થયું? અંતસ્કરણમાં દાદાનો ફોટો જ દેખાયા કરે. ઓકે, દાદાનો ફોટો દેખાયો આ બોલતી વખતે. ઓકે, બીજા કોઈને કાંઈ? તમને શું થયું? હળવાશ અનુભવી. ઓકે, તમને? અસ્તિત્વની ગેરહાજરી દેખાય. અસ્તિત્વની ગેરહાજરી દેખાય. બોલતા બોલતા નિશ્ચય પાકો થતો હોય એવું લાગ્યું. ઓકે, આજે ઉપયોગપૂર્વક બોલાયું. ઓકે, એટલે ફાયદા થયા ને બધાને, જે થયું એ. એમને દાદા દેખાયા, 2-3 જણે એકદમ શાંતિ થઈ ગઈ, કારણ કે ઉપયોગ ગોઠવાયો ને એટલે એક જગ્યા પર આવી ગયું. એ શેની શાંતિ છે ખબર છે? મન સાયલન્ટ થઈ ગયું ને એની શાંતિ છે, બીજું નથી કંઈ. કારણ કે 5 મિનિટ કર્યું છે. પછી વધારે ઇમ્પોર્ટન્ટ તો એ છે, જે તમારામાંથી અમુક લોકોને થયું છે, કે જ્યાં જ્યાં દોષ થાય એ દોષ દ્રશ્યમાન થવા લાગ્યા. ટાક 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 ટાક. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ દ્રશ્યમાન થાય એટલે પછી તમારે નક્કી થાય કે અહીંયા ભૂલ ના કરવી જોઈએ. જે એમને બી થયું હતું કે ભૂલ બી દેખાય ને પ્રતિક્રમણ બી થઈ જાય. દરેકની જાગૃતિનું લેવલ જુદું છે, દરેકના પુરુષાર્થના લેવલ જુદા છે, એટલે દરેકને અનુભવ બી જુદા જુદા થવાના છે. તો હું ખાલી એટલા માટે પૂછું છું કે ખ્યાલ આવે, એકબીજાને ખ્યાલ આવે આવું આવું બી થાય એમ. અને કોઈને કાંઈ ના થયું હોય તો એ બી ખ્યાલ આવે, સારું આપણને કેમ કાંઈ ના થયું. પણ કાંઈ ના થાય એવું તો નહીં બન્યું હોય, કંઈક તો થયું હશે. જે થયું હશે એ જમવાનું ચાવી ચાવીને ખાજો, એમ એક એક શબ્દ ચાવી ચાવીને બોલતા હતા. અને જે ધીરુભાઈ કીધું એ એક્ઝેક્ટલી એવું થાય. આ તો પહેલી વાર જિંદગીમાં કર્યું ને એટલે સૌ કે આપણને ખબર જ નથી, તો શુદ્ધામ કરતું મેં નાખી દીધું. બોલો, અત્યાર સુધી કોઈ નથી કીધું આવું. એટલે નોટ યુઝ ટુ ઇટ, ને કાંઈ ખબર જ નથી શું કરવાનું ને શું થશે ને. પણ આવું થશે, પોતાના દોષો દેખાશે અને એક એક શબ્દોનું અર્થઘટન થશે, એક એક શબ્દોનું મિનિંગ સમજાશે. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો, હવે કોઈ પણ દેહધારી જીવાત્માનો, એમાં માણસ બી આવી જાય, ઓલી ગિલોડી બી આવી જાય, કૂતરું બી આવી જાય, બગીચામાં બેઠા હોય તો ઘાસ કાપ કાપ કરતો હોય તો ઘાસ બી આવી જાય વગર કામનું, ઝાડ તોડ્યું હોય, કેટલા બધા જીવો આવી જાય. આવશે ધીમે ધીમે, ગભરાશો નહીં. આ તો વાત કરું છું, ઘરતકટન થાય ને તો આવી રીતે
હો કોઈ પણ જીવનું કિંચિત માત્ર પણ આટલું પણ નહીં. તે દિવસે હું જતો હતો, એ જરા ગોદો માર્યો હતો, ફ્રેન્ડ હતો તો જરા મસ્કરી કરી નાખે. આમાં હસવામાં એમાં હું યાર, કિંચિત માત્ર દુઃખ તો થયું ને. અહમ ન દુભાય, ન દુભાવાય. ન દુભાવાય એટલે શું? હું બીજાને કહું જરા ગોદો મારી આવ, એ બહુ મને હેરાન કરે છે, તું દબડાઈ આવ ને એને. હું ના કરું અને બીજાને કહું કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. ન અનુમોદાય એટલે શું? ના પણ એટલે શું? પણ ન અનુમોદાય એટલે શું? એનો ટેકો આપવો. કોઈ કરીને આવ્યો હોય કોકને, આજે છે ને મેં ઓલા પાડોશી બહુ ફટર ફટર કરતો હતો સોસાયટીમાં, જ્યાં ત્યાં કચરો નાખતો હતો, બધાને હેરાન. મેં આજે તો એવા દબડાઈ દીધા ને એને, એટલે હું કહું બહુ સારું કર્યું, કરવા જેવું હતું. સારાને સીધો જ કરવાનો હતો. અનુમોદન. ન દુભાય, ન દુભાવાય કે દુભા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. અને મને ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી. એ તો સમજાય એવું છે. સ્યાદવાદ વાણી એટલે વાણીથી દુઃખ ના હોય જો એમ. સ્યાદવાદ વર્તન. સ્યાદવાદનો અર્થ શું? પહેલાં મને બેઝિક પૂછવા દો. વર્ષોથી બોલીએ છીએ, સ્યાદવાદ એટલે શું? હે? કોઈને દુઃખ ના થાય. પછી સર્વસંમત. દરેકની અપેક્ષા દરેક રાઈટ છે. હા, સ્યાદવાદ એટલે દરેકના વ્યૂ પોઈન્ટ્સ હોય ને, દરેકને દ્રષ્ટિબિંદુ છે, દરેક દ્રષ્ટિબિંદુને સ્વીકાર થાય, એનું નામ સ્યાદવાદ. દાદાની છે. આ ચોપડી તો ઘણી વાર હાથમાં લીધી છે, આનો ઉપયોગ કરજો. આનો અર્થ આમાં જ આપેલો છે, નવ કલમની સમજમાં. દરેકના વ્યૂ પોઈન્ટને સ્વીકાર થાય. જ્ઞાની પુરુષની વાણી સ્યાદવાદ એટલે એવું જ. હિન્દુ બેઠો હોય, મુસ્લિમ બેઠો હોય, ક્રિશ્ચિયન બેઠો હોય, જૈન બેઠેલો હોય, વૈષ્ણવ બેઠેલો, પણ કોઈને પણ દુઃખ ના થાય, કોઈના પણ વ્યૂ પોઈન્ટને ઠેસ પહોંચે નહીં. ના, મનોહર જુદું. મનોહર એટલે મનનું હરણ કરી નાખે. સ્યાદવાદ એટલે કોઈના વ્યૂ પોઈન્ટને ઠેસ ના પડે. ચોર બેઠો હોય ને તો બી અમે કહે ભાઈ ચોરી કરે છે પણ એનું ફળ આ આવે છે, એટલે ચોરના અહમને ઠેસ ના પહોંચે. એની ક્રિયાનું ફળ એને સમજાવી દે, બસ પતી ગયું. કરવું ના કરવું, તું સાચો તું ખોટો, કાંઈ આવે જ નહીં એમાં. એટલે એને બી ખોટું ના લાગે, એની ભૂલ બતાવે તો બી એને ખોટું ના લાગે. એનું નામ સ્યાદવાદ. કોઈ પણ બેઠો હોય, કોઈ પણ ધર્મનો માણસ, તો બી એને ખોટું ના લાગે, એનું નામ સ્યાદવાદ. એટલે એવી સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો. ના ધ્યાનમાં રાખવા ના પડે, તમે નક્કી કરો તો નીકળશે. ધ્યાનમાં રાખો તો મરી જશું તમે. સાલું મારું ધ્યાન નથી રહેતું તો બીજાનું ક્યાં ધ્યાન રાખવાનું? આ તો શક્તિ જ માગવાની છે અને ઓટોમેટિક નીકળશે સાહેબ, ઓટોમેટિક. ઇટ વિલ વર્ક. અરે એટલે તો આ બતાવું છું, રસ્તા બતાવું છું તમને. કેટલું ફાઇન સાયન્સ દાદા ભગવાને ખુલ્લું કર્યું છે. સો ડિફિકલ્ટ થિંગ પણ સો ઇઝી ટુ યુઝ. લાગ્યું ને પુરુષાર્થ કેટલા ઇઝી છે અને કેટલી કમાણી થાય એવું છે. અનંત અવતારના પાપ ધોવાય એવું છે સાહેબ, કેટલા સહેલા પુરુષાર્થથી. સ્યાદવાદ વાણી. ઘરમાં 4 જણ છે, 4 નામ જ જુદા હોય. વેકેશનમાં ક્યાં જવું છે પૂછો એટલે પતી ગયું. એ કે અહીંયા જવું છે કે ત્યાં જવાતું હશે, ઘરે જ રહેવું છે. આમાં સ્યાદવાદ. તમારો પોઈન્ટ એ હતો, સ્યાદવાદ લાવું ક્યાંથી?
સમજી ગયો હું તમારો પોઈન્ટ, વેલિડ પોઈન્ટ છે, પણ આવશે. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન. સ્યાદવાદ વર્તન એટલે શું? શું સમજણ છે તમારી એ કહો ને. ભલે હું કંઈ પરીક્ષા નથી કરતો, આપણે ગડગડ ગડગડ રોજ બોલી જાય છે અક્ષરે અક્ષર વાંચીને. વોટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ? હા, આપણા વર્તનથી કોઈને પણ દુઃખ ના થવું જોઈએ. આપણા વર્તનથી કોઈને પણ દુઃખ ન થવું જોઈએ. સ્યાદવાદ વર્તન. સોસાયટીમાં બેઠા છો તમે, તમારી બિલ્ડિંગમાં, જે મકાનમાં, ફ્લેટમાં, કે ઓલો જે તમે બધા મકાનો કહો છો એમાં, અને 4-5 બધા મેમ્બરો ભેગા થયા છો, પછી વાતો ચાલે. આ મેમ્બર આમ કરે છે ને ઓલો આમ કરે છે ને આ કચરો નાખે છે ને ઓલો કામ કરતો નથી ને. થાય કે નહીં વ્યવહારમાં, સગામાં કે સોસાયટીમાં? ત્યાં સ્યાદવાદ વાણી એ કેવી રીતના લાવી હું પછી બતાવીશ, પણ ત્યાં આવી શકશે. પ્રોબ્લેમ ત્યાં જ આવે છે વ્યવહારમાં. આ નાની નાની વસ્તુમાં જ પ્રોબ્લેમ છે ને નાના નાના પ્રશ્નમાં જ સોલ્યુશન લાવવાનું છે. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. એટલે વાણી, વર્તન, બદલો ન લેવાની ભાવના કરો ને એટલે વર્તન. મારા લગ્નમાં નહોતો, હું નહીં જાઉં સ્યાદવાદની બહાર. સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. મનન એટલે શું? હાઉ? હા, મનના લેવલે વિચારે. શું, કેવા વિચાર? સ્યાદવાદ મનન એટલે શું? રાઈટ, પણ જરાક વધારે વિસ્તાર કરો. માઇકમાં બોલો પ્લીઝ. અહીંયા છે માઇક, આપો. હાલો, બોલો. મનના લેવલની હા, વિચાર જે આવે, હા, એ વિચાર કઈ રીતના આવે છે આપણે જોઈએ, અને પછી કરેક્શન કરીએ એને કે ના આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. કરેક્ટ. બીજા કોઈને? હા, જે વિચાર આપણને આવ્યો હોય, માઇક નજીક રાખજો માસી. જે વિચાર આપણને આવ્યો હોય એ વિચારથી કોઈ પણ જીવને દુઃખ ના થવું જોઈએ. હા, એનું અહિત ના ગવાવું જોઈએ. હા, એને એના હૃદયને ઠેસ ના લાગવી જોઈએ. એને હૃદયને ઠેસ ના પહોંચવું જોઈએ, કોઈનું દુઃખ ના થવું જોઈએ. એટલે એવું સ્યાદવાદ વિચાર કરવા જોઈએ. થાય છે? સ્યાદવાદ મનન કરવાની ભાવના સારી છે, પણ આપણે કેવા મનન થાય છે? સંપૂર્ણ અસ્યાદવાદ. આખા દિવસમાં સ્યાદવાદ વિચાર કેટલા આવે છે ને અસ્યાદવાદ કેટલા આવે છે? એ તો હોલસેલમાં ચાલુ જ છે. હારો આવો છે ને હમત તો નથી ને હમત નથી. કારણ કે બોલીએ ને વ્યવહારમાં તો ઝઘડો થાય, એટલે પછી સવારથી લેડીઝો નક્કી કરે આપણે ઘરમાં બોલવું નથી. દેરાણી, જેઠાણી, સાસુ, વહુ, પાડોશ પડોશ બોલીએ તો બડબડ થાય ને, બોલવું જ નથી. પણ અહીંયા તો ચાલુ છે મશીન. જો સવારથી ઉઠી છે, કામ કર્યું છે, બધું મારે જ કરવાનું. ચાલુ. ઓલો કમાતો જ નથી, મારે જ કમાવાનું. ચાલુ. બહાર વ્યવહાર લોપડ ચોપડ બહુ ફાઇન. આવો પધારો, મહેમાન આવ્યું હોય ત્યારે મનમાં તો ક્યાં અત્યારે હારો નકામો, પાછી રસોઈ કરવી પડશે. કે હું મારી ગપ્પા મારું છું. એટલે આવા જે વિચાર આવે ને એને અસ્યાદવાદ મનન કહેવાય. નેગેટિવ આ બધા દુઃખ જે કીધું ને એવી રીતે કોઈને દુઃખ થાય એવા વિચારો એને અસ્યાદવાદ કહેવાય. એટલે એનું ઓપોઝિટ કે હું ભાવના શું કરું છું? સ્યાદવાદ મનનની ભાવના છે. અત્યારે વિચાર આવે છે એ ડિસ્ચાર્જ ભાગ છે, એના પર મારો અત્યારે કંટ્રોલ નથી. પાછલા અવતારે ભરેલો માલ છે એટલે એ નીકળશે. દુઃખ થાય એવા વિચાર બી નીકળે, સારા વિચાર પણ આવે છે, એવું કંઈ નથી. ચાલો આપણે એને મદદ કરીએ, ડોનેશન કરીએ, કંઈક ધક્કો ખાઈ આવે, સારા વિચાર પણ આવે છે. પણ ખરાબ જે વિચાર આવે છે અને અંદર થોડુંક ચાલે, યાર સાલા નફટ છે, સમજતા જ નથી, જોઈ લેશું યાર, દર વખતે માથાકૂટ કરે છે, હું હા ચાલે. એટલે આપણે જાગ્રતે મેં આવી જવું છે. અસ્યાદવાદ મનન ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? એવું આપણને ઝળકાવવું જોઈએ. જાગૃતિ ત્યાં આવે. અરે પછી કરેક્ટિવ એક્શન શું છે? આ ના હોજો, મનના જ મનમાં જ આ ચાલ્યું મનન.
દુઃખ થાય એવું, જેને અસ્યાદવાદ, તે મનના લેવલે જ કરેક્ટ કરી નાખવાનું કે સ્યાદવાદ, આ ના હોજો, આ ના હોજો, આ ના હોજો. મનથી જ ભૂસી નાખવાનું છે, બોલવાની કંઈ જરૂર નથી. પણ એ ભૂસો ક્યારે મને ખબર પડે તો ને. ઓલું તો અંદર તોફાન કેટલું ચાલી ગયું, અને જો વધારે ચાલ્યું તો ફુર વાણીમાં બી લીક થશે. થાય કે ના થાય? આ તો સત્સંગમાંથી નીકળ્યા હોય બધા ટાઈટ, પછી જમવાનો ટાઈમ આવે, લાઈનમાં બધા બુફેમાં ઊભા છે, બહુ લાંબી લાઈન છે, હું બી લાઈનમાં ઊભો છું અડધો કલાકથી, સારો નંબર લાગતો નથી. ધીમે 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 એક જ કાઉન્ટર ખોલ્યું છે, કઈ જાતના માણસો છે. એમાંથી કોઈક થાળી લઈને ઝૂમ કરતો આગળ જઈને લઈ આવ્યો. પણ સત્સંગમાંથી તાજો નીકળો એટલે હું મારા આગળના મોઢો જો મારો આગળ મારું મોઢું છું અને એના મોઢું છું, બોલીએ કાંઈ નહીં. માંડ વ્યવસ્થિત ગોઠવવાનું કરીએ, પંપ ભરીને. પણ અંદર કંઈક થયું. એને કારણે બીજા લોકોને સોસાયટીમાં આપણે કોઈ એક માણસ કેરલેસલી કોઈ કચરો નાખ્યા કરતા રહે છે ને એને કંઈ સફાઈનું ધ્યાન નહીં દેતા, પણ બીજાને પાછું થોડોસો બીજાને બધું આ બધું રસ્તામાં ખરાબ લાગે. આ સમયે થોડો શાદવાદને કેવી. હા, એ હું આવું છું, એ પોઈન્ટ પર આવું છું. જે તમે કીધું ને શાદવાદ વાણી લાવી ક્યાંથી સાહેબ, આટલા વ્યૂ પોઈન્ટ્સને આવું છું. પણ જરા મનનનું પૂરું કરી લઈએ આપણે. એટલે ઓલો ઘૂસી ગયો અંદર, અને મને અંદર ચાલ્યું ને એને ચાલ્યું. બીજા સત્સંગના પ્રસંગમાં બી એવું જ થયું. આ માણસ થોડો ઘૂસી જ જાય છે, બોલ્યો કાંઈ નહીં, જ્ઞાનમાંથી જ્ઞાન હાજર રાખવાનું, આપતું પુત્ર હવા ભર કરી હોય તે, પણ અંદર તો ખુટ. 15-20 દિવસ પછી તમે ને તમારી આગળવાળો મહાત્મા તો ક્યાંક ઘરમાં ભેગા થયા, રસ્તામાં મળી ગયા, કંઈક વાતમાંથી વાત નીકળી, એટલે ઓલા મહાત્માની વાત નીકળી. હા યાર જો ને દર વખતે એવું જ કરે છે, હાલા આવા જ છે ને તેવા જ છે, ચાલો થાય કે નહીં. ઓલું મનમાં જે ભરેલું હતું ને ભૂમ કરતું વાણીથી નીકળે. ત્યાં બોલે ને સત્સંગમાં બધું સ્પ્રિંગ દાબેલી રાખી હોય, પણ વિચાર તો એ જ કર્યું તો હારાય ખોટું કર્યું. એટલે એ જે અંદર ચાલુ હોય ને એટલે પછી ભૂમ કરતું વાણીમાં નીકળશે. આજે નહીં તો કાલે, ત્યાં નહીં તો બીજે ક્યાંક. અત્યારે આપણે બધાને જ થશે. સગા આવ્યા ના ગમતા, હા કેમ છો ને કેમ નહીં, જાય એટલી વાર ભૂર. બધા હસે છે. અક્રમની ભલી હારી છે સાહેબ, આપણે જ આપણી દોષો પર હસીએ છીએ. કેટલી મજાની વાત છે ને, દાદા હસતા મોક્ષ આપી દીધો છે. બહુ મોટી વાત છે. આપણે પ્રકૃતિ છૂટા પડ્યા ને એટલે પક્ષપાત ગયો, એટલે આ પોસિબલ છે, નહીં તો નોટ પોસિબલ. આમ બી દાદાનો મોક્ષ માર્ગ તો હસતા મોક્ષ લઈ જવાનો જ છે. હસતા કડવી દવા દાદા પીવડાવી દીધી, રોગકાળ એવી દવા પીવડાવી દીધી. એટલે સ્યાદવાદ વાણી, જો સ્યાદવાદ મનન ચાલ્યું વધારે, અસ્યાદવાદ મનન વધારે ચાલ્યું તો પછી બહાર લીકેજ રૂપે નીકળવાની સંભાવના રહે. દેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે પુરુષાર્થ એ મનના લેવલ ઉપર ત્યાં ને ત્યાં જ એટ ધ મોમેન્ટ કરવાનો છે. બધા પુરુષાર્થ મનના લેવલ ઉપર, સમજના લેવલ પર ત્યાં જ કરવાના છે. તો આગળ લીકેજ બંધ થશે વાણીમાં અને વર્તનમાં. ઓલો આમ લઈ ગયો, સમજતો નથી. મન બોલશે, બુદ્ધિ બળવો એ કરશે. ત્યાં જો કોઈક કારણથી હું મારા મનને સમાધાન આપી શકું કે ઓલો લઈ ગયો આગળ, એની પુણ્યાય એને મળે છે, કોઈ બોલનાર નથી, અને મારો હિસાબ કે મારે તો 15 મિનિટ લાઈનમાં ટીચવવાનું છે. એવું જો સમાધાન આપણું બુદ્ધિ, આપણું મન પામે તો બંધ થઈ ગયું. પામે તો, હું નથી કહેતો થઈ જશે, પામે તો.
અને જો પામી ગયું પછી તમને ભલે ને એ મહાત્મા બીજી વાર ગમે ત્યાં બહાર મળે તો ઉભરો નીકળશે ને, કારણ કે ક્વેશ્ચન છે જ નહીં, સમાધાન મળી ગયું છે. એટલે સ્યાદવાદ વાણી આમ આવશે. પણ સ્યાદવાદ મનન એટલે શું? હવે ખ્યાલ આવી ગયો કે અસ્યાદવાદ મનન ચાલશે એટલે દુઃખ થાય એવા વિચારો આવશે, ત્યારે ત્યાં જ આપણે કેન્સલ કરી નાખવું કે આ ના હોજો, જે તે રસ્તેને ધોઈ નાખવું અને એનું ઓપોઝિટ કરી નાખવું. વખતે આ કઈ જાતના માણસોને નફટને આમ ને તેને. ના ના, સ્યાદવાદ મનન કરવાની શક્તિ આપો દાદા. સ્યાદવાદ મનન એમ બોલો એટલે તમે અભિપ્રાય ખેંચી કાઢો છો એમાંથી. બસ જે અસ્યાદવાદ થયું એમાંથી તમે વિડ્રો કરો છો, એ પુરુષાર્થ છે. એ કર કરો અને એનું કલ્યાણ થવો, સારું થવા ના હોજો, એ પછી સ્યાદવાદ મનન તરફ જાય છે. એ સ્યાદવાદ મનન તરફ જાય છે. સર્વજીવનું કલ્યાણ હોય એ શું છે? જગતનું કલ્યાણ હોય એ શું છે? એનું ભલું થાવ એ શું છે? એ સ્યાદવાદ મનન જ છે. સ્યાદવાદ મનન જ છે. ઉત્તમભાઈ સાહેબ આવો ને આગળ, આવો આવો. કુલીનભાઈ, હા, એ મનને આપવાનું સમાધાનનું સાધન છે. મનને સમાધાન આપવાનું સાધન છે. ના, આ તો હું અત્યારે જે વાત કરું છું ને એ જાગૃતિ લાવવાની વાત કરી રહ્યો છું કે સ્યાદવાદ વાણી શું, સ્યાદવાદ વર્તન શું ને. હા, ડાયલોગ થાય ને. હા, એ પુરુષાર્થ છે. મનને સમાધાન આપવું એ પુરુષાર્થ છે. અજ્ઞાનતાથી ઊભું કરેલું મન ને આજના જ્ઞાનથી આપણે સમાધાન આપી રહ્યા છે, એ પુરુષાર્થ છે. આખો પુરુષાર્થ આ જ છે સાહેબ. પુરુષાર્થને જો હું સમરી કરી નાખું ને એક લાઈનમાં, બધા પુરુષાર્થની સમરી કરી નાખું ને એક લાઈનમાં, તો કે આપણી પ્રકૃતિ ગત જ્ઞાનની જે કાં તો રાગમાં કે દ્વેષમાં ઢળી પડે છે, એને આજના જ્ઞાનથી એને નોર્માલિટીમાં, વિતરાગતામાં લાવવું. બીજું કંઈ નથી. પ્રકૃતિ આ બાજુ જાય, કાંઈ પણ ભૂલ કરે એને વચ્ચે લાવવાની. પ્રકૃતિ આ બાજુ જાય એને આ બાજુ લાવવાની. આજના સમજણથી લાવવાનું એ જ પુરુષાર્થ છે ને. ઓલા બગાડી નાખ્યું, ના વ્યવસ્થિત કરતા છે, હારો સમજતો જ નથી, ફાઇલ ઊભી થઈ. આપણે શું કરીએ છીએ? એ પ્રકૃતિને વાળ કરીને વિતરાગતા તરફ લાવે છે. બસ આ એ જ પુરુષાર્થ છે. ટુ બ્રિંગ ઇન ધ સેન્ટર, નોર્માલિટી, વિતરાગતામાં લાવવાની આપણી જ પ્રકૃતિને આજના જ્ઞાનથી જ્ઞાની પુરુષની સમજણે લાવવાનો, એ જ પુરુષાર્થ છે. આખો પુરુષાર્થનો સાર ત્યાં જ છે. પછી આ બધા એના વિસ્તૃતીકરણ છે. એટલે સ્યાદવાદ મનન સમજાઈ ગયું? આવું થાય. હા, પ્રજ્ઞા શક્તિ આપણને સાંભળે, ચેતવે છે, એનું આપણે સાંભળીએ તો આપણું કામ થાય. બહુ સાચી વાત છે. પ્રોબ્લેમ એ થઈ ગયો છે, પ્રજ્ઞા શક્તિ સંભળાય છે કેટલી? બે જ વસ્તુ કામ કરે આપણી અંદર. કાં તો પ્રજ્ઞા કામ કરે, કાં તો અજ્ઞા કામ કરે. અજ્ઞા એટલે આપણું ડિસ્ચાર્જ બુદ્ધિ ને અહંકાર. એટલે બે જણની જે અંદર ચાલે ગળમથલ, જે જીતે એનું ચાલે. અને કોકનું વધારે સાંભળ કરો તો એનું વોલ્યુમ વધે, અને જેનું ઓછું સાંભળ કરો તો એનું ધીમે ધીમે વોલ્યુમ ઘટી જાય, પછી એ બોલવાનું બંધ કરી નાખે. એ તો ખરું. હા, હવે તમે તો બહુ સાચી વાત કરો છો, પણ હવે એટલી બધી જાગૃતિ હોત ને તો કઈ જરૂર છે જ નહીં. પ્રોબ્લેમ આવે જ નહીં. તમે જો તમારી તો વાત થાય જ નહીં ને, તો તમારી તો વાત પરફેક્ટ છે. એટલે બધા મહાત્મા એ રીતે હું જીવન જીવું છું. એ જ તો કહું છું. જો મહાત્મા, ઇટ ઇઝ પોસિબલ. હું આ જે બધું બોલું છું એ રીતે જીવન જીવી જ રહ્યા છે, એઝ ઇટ ઇઝ. પ્રજ્ઞાના કોન્સ્ટન્ટ પક્ષમાં રહે છે, પ્રજ્ઞાની ટચમાં જ રહે છે, અને પ્રજ્ઞા એમને ચેતવ કરે છે, અને એ પ્રજ્ઞાનું સાંભળ્યા જ કરે છે. જો તમારી સામે છે, આટલી ઉંમરે આટલો સરસ પુરુષાર્થ. ધેર યુ આર. જય સચ્ચિદાનંદ. હા, પ્રશ્ન પૂછું? હા. આપણા કલમની અંદર કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. હવે દેહધારી બધા જીવો આવ્યા
અહીંયા અહમનું લેવલ દરેકનું જુદું જુદું હોઈ શકે. એની થોડીક અહમનું લેવલ જુદું જુદું હોઈ શકે. એટલે શું જુદું જુદું એટલે શું કહેવા માંગો છો? અહમ હા 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 હું હા પણ એ તમે શું કોઈ કહેવા માંગો? જીવજંતુ હોય હા? તેનું કોઈ જીવજંતુ હોય હા તો એનો અહમ લિમિટેડ હોય હા તો એનું થોડું જુદું થાય. હમ મનુષ્યની અંદર પણ એનું લેવલ જુદું જુદું હોઈ શકે. સાચી વાત છે. એટલે અહમના લેવલ પર શું ધ્યાન રાખવાનું આપણે કે એનું દુભાય નહીં એમ? એ છે ને લેવલનું બહુ ઓલું નથી આવતું એમાં. એ શું કહેવા માગે છે કે ઓલો હરિજન હોય, આદિવાસી હોય, એને તમે 2 ગાળ આપો તો કેટલી અસર થાય, અને ગણેલા વ્યક્તિ જમીનદારના છોકરાના ગાળ આપો તો કેટલી અસર થાય? સરખી થાય કે જુદી થાય? હા, કારણ કે એનું માનનું પ્રમાણ જુદું છે. માન કશાય આનામાં વિકસાયેલો નથી, આદિવાસીમાં, ઓલામાં વિકસેલો છે. પણ ઇરિસ્પેક્ટિવ ઓફ ધી અહમ લેવલ, ઇરિસ્પેક્ટિવ આપણે તો યુનિવર્સલી કરવાનું છે, જે બી જેનું હોય એમ. એટલે એ અહમના લેવલને સાચવવાનું નથી, પણ અહમને સાચવવાનું છે. હવે એ કઈ રીતે સાચવવાનું છે એ પોઈન્ટ પર હું આવું જ છું હજી. પણ હું જરા સ્યાદવાદ મનન ઉપર એટલા માટે વિશ્લેષણ કરી રહ્યો છું કારણ કે એ વસ્તુ આપણા ધ્યાનમાં હજી પકડાઈ નથી, અને નથી પકડાઈ એટલે લીકેજ વાણી અને વર્તનમાં થયા કરે છે. સ્યાદવાદ વાણી અને સ્યાદવાદ વર્તન હજી સમજાય એવું છે. કોઈને દુઃખ ના થાય ને કોઈને વ્યૂ પોઈન્ટને ઠેસ ના પહોંચે બોલવામાં ને ચાલવામાં. પણ સ્યાદવાદ મનન ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, એટલું જ મહત્ત્વનું છે. અને આ ચાલુ જ હોય છે. મનમાં વિચારો આવે જ કે નહીં, સારા ને ખરાબ ને હાલો હોય છે ને તે હોય ને. છોકરો સમજતો જ નથી, માનતો જ નથી. કઈ જને ક્યાં જઈને પડશે કોને ખબર. અભાવ, તિરસ્કાર કોઈ પણ પ્રકારે ચાલુ જ છે. એટલે એ જે અસ્યાદવાદ મનન થાય છે ત્યાં ફક્ત આપણે જાગૃતિ આવશે આ રીતે કલમ બોલવાથી. એટલે એ જ્યારે અસ્યાદવાદ મનન થાય ત્યારે આ ન હોજો અને એનું ભલું થાવ કે એનું ઉલટું કરી નાખવાનું. એટલે એ સ્યાદવાદ મનનમાં આજના પૂરતું આવી ગયું. ઓલું તો આવતા ભવે આવશે, નવા વિચાર થોડી આજે આવવાના છે. આ તો જૂનાને રિફાઇન કરી રહ્યા છે. એટલે સ્યાદવાદ મનન અહીંયા આવ્યું અને એટલું જ મહત્વનું છે એમ હું કહેવા માંગુ છું. સમજાય છે? એના માટે આપણે કલ્યાણની ભાવના રાખવાની. હા, કલ્યાણની ભાવના રાખવાની. સાચી વાત છે, બહુ સાચી વાત છે. એટલે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન. હવે પોઈન્ટ એ આવે છે કે સોસાયટીમાં એક જણ કચરો નાખે છે અને બીજા મેમ્બર્સને તકલીફ કરે છે અને બીજા બી 2 જણ બોલે છે, તો હવે આમાં સ્યાદવાદ લાવવું ક્યાંથી મારે? પોઈન્ટ ઇઝ, એનું સોલ્યુશન એ છે કે જે વ્યક્તિનું બિહેવિયર ખોટું છે, કે એનું વર્તન ખરાબ છે, બીજાને તકલીફદાયક છે, તો તમે સ્યાદવાદ રીતે વાત કરી શકો છો. બીજા મેમ્બર એકને કહી શકે આ ભાઈ છે ને આવી રીતના કચરો નાખે છે, એનાથી તકલીફ થાય છે. એના માટે દ્વેષ રાખ્યા વગર, એના માટે અણગમો રાખ્યા વગર ફક્ત એના વર્તનનું વર્ણન કરીએ છીએ. કચરો નાખવાથી તકલીફ થાય છે, હારા સમજતા જ નથી ને જવા દો નકામા માણસ છે, એ બધું જે થઈ ગયું એ એના અહંકારને ઠેસ પહોંચી. વર્તનનું ક્રિટિસાઇઝ કરવું એક વસ્તુ છે અને અહંકારને ક્રિટિસાઇઝ કરવું એક વસ્તુ છે. બેમાં થોડોક ડિફરન્સ છે, મેજર ડિફરન્સ છે. એ આપણી ટિપિકલી ઘરમાં છોકરાઓ સાથે છે. છોકરાઓ ભણે નહીં, ટીવી જોવે, ખાય નહીં, બધું તોફાન કરે, જગ્યા પર વસ્તુ ન કે હાલો હલકટ સમજતો નથી, નાલાયક છે તું, જાણબળ ધામ ધમ. બોલીનભાઈ 1 મિનિટ માસી પ્લીઝ. એવું થાય કે ના થાય? હવે એ જ્યારે થાય છે ત્યારે શું થાય છે? તું બેકાર છે, તું બેકાર છે એટલે સીધા એના અહંકાર પર ઘા પડ્યો, તું આવો છે. પણ તમે એને કહો કેમ સાંભળતો નથી, ચોપડાઓ જ્યાં ત્યાં નાખી દે છે, એનાથી તને કેટલી તકલીફ પડે છે, તને જ મોડું થાય છે, ચોપડા તો જગ્યા પર મૂકવા જોઈએ, તું કેમ સાંભળતો નથી, કેટલી મુશ્કેલી થાય છે.
આ બધું તમે બોલો એટલે તમે શું કર્યું? તમે એના ફક્ત વર્તનને ક્રિટિસાઇઝ કરી. એનું જે ચોપડા ના મૂકવું, સાંભળવું ન કરવું. તું સારો છે, તું ડાયો છે, તારું વર્તન ખોટું છે, એ વર્તન ખરાબ છે. આ સ્યાદવાદ વાણીની રીત છે. ક્રિટિસાઇઝ ધ બિહેવિયર, નોટ ધ પર્સન. છોકરાની ભૂલ હોય તો જે એનું ભૂલ ભરેલું વર્તન છે એને કહો, બેટા તું કેટલો ડાયો છે, તું સમજદાર થઈને આવું કામ કરે છે. તો એને લાગશે ના, મમ્મીને મારા માટે લાગણી છે, પણ હું ખરાબ કરું છું એટલે મારું ખરાબ વર્તન ગમતું નથી. હું ગમું છું, મારું વર્તન ગમતું નથી. એટલે સ્યાદવાદ વાણી થઈ ગઈ, સ્યાદવાદ વર્તન થઈ ગયું, અને વ્યવહારની ટકોર પણ થઈ ગઈ. આ બહુ મોટો ડિફરન્સ છે. એ દાદાએ હંમેશા આખી જિંદગી આ રાખેલું છે. અમને બધાને પ્રેમ આ જ આપ્યું. કેટલો સરસ પુરુષાર્થ તું કરું છું, પણ તારા મનનું તું ચાલે છે એટલે કેટલું નુકસાન થાય છે. એનો સદગુણ બી જુઓ, અને પછી એને જે ભૂલ થાય છે ખાલી ભૂલ બતાવો વર્તન સ્વરૂપે. તું આવો છે એમ નહીં, તારું કરેલું કૃત્ય ખરાબ છે. તું ખોટો છે નહીં, તારું કૃત્ય ખરાબ છે. દેર ઇઝ અ ડિફરન્સ. તો તમારા છોકરાઓ તમારું બધું જ સાંભળશે, કારણ કે મમ્મીને હું તો ગમું છું પણ મારું કરેલું કામ નથી ગમતું. એવી જ રીતે સોસાયટીમાં માણસ બહુ સારો છે યાર, પણ માણસ જરાક આમ સમજે તો સારું. થોડું પોઝિટિવ બોલો. માણસ માટે ઘા નહીં ફેંકો, બેકાર માણસ છે ને સમજતો બહુ કોશિશ કરે જ સમજાવવાની, પણ આવું જ કરે છે. એટલે વ્યવહાર બી સંચવાઈ જશે અને એના અહંકારને ઠેસ બી નહીં પહોંચે. એટલે અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી થઈ ગઈ. ડિસિપ્લિન્ડ સોસાયટીનો મેમ્બર છે કે અનડિસિપ્લિન્ડ સોસાયટીનો મેમ્બર છે, બંનેને એક્સેપ્ટ થાય એવી વાત છે. આ રીત છે સ્યાદવાદ મનનની, અને સ્યાદવાદ વાણીની, અને સ્યાદવાદ વર્તનની. હા, તમે સારા માણસ એને કચરો નાખો સારું ના કહેવાય. અમુક આ થોડું કોમન સેન્સમાં બી જાય. તમે નહીં માનો, મને કોમન સેન્સમાં બહુ સરસ મને એક અનુભવ થયો. હું નાનો હતો, હું ત્યારે 25 વર્ષનો જ હોઈશ. એકવાર અમે દિલ્હી ગયા હતા કંઈક ફરવાને, કંઈક હતું ફાધર મધર સાથે. પછી રિક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું, એટલે અમારા માટે રિક્ષા ને દિલ્હી ને બધું નવું જ હતું. એટલે અમે બેઠા હતા ને પછી કંઈક થયું ને પછી હું કંઈક જરાક એવી જગ્યાએ બેઠો કે કંઈ બરાબર નહીં હોય, એટલો રિક્ષાવાળો જરા અકળાઈ ગયો હશે. એટલે મને કે, અરે મેરે માલિક ऐसा नहीं बैठते, इधर आओ जरा. अरे मेरे मालिक ऐसा नहीं बैठते, इधर आओ जरा. now this was his tone. હા, મને કેટલું વાગે, અરે મેરે માલિક. પણ એ અકળાઈ ગયો છે, મને ખબર પડી ગઈ એના ટોન ઉપરથી. એટલે મને એના માટે નફરત બી ના થાય, મારી ભૂલ બી સમજાય છે અને હું આવી જાઉં લાઈન પર. નો ધેટ ઇઝ ધ ટેકનિક. આ કોમન સેન્સ છે, આ સ્યાદવાદ છે. મને બહુ મસ્ત ટેકનિક મળી ગઈ, અને આવું શીખવા મળે. આપણે જોશું દુકાનદારમાં જાઓ, કેવી રીતના આપણને બૂટ બતાવતો હોય થાકી જાય, પછી કેવી રીતના આપણને સ્યાદવાદ રીતે સમજાઈ દે છે ને, હવે જાઓ તમે અહીંયાથી, બહુ બૂટ બતાવ્યા. એટલે આવું બધું બહુ શીખવા મળે એવું છે. ખાલી આ વિઝન ખુલ્લું થઈ જાય ને તો બધું સદગુણ જે પકડવાના છે તે આ રીતે પકડાય છે. હા, હમણાં તો જો બકા બહુ ચાલ્યું છે. યંગસ્ટર્સમાં જો બકા બહુ ચાલ્યું છે. બોસ કહીને વાત કરે છે. હા, બોસ આ રીતે. એ તો બોમ્બેમાં ચાલે. યસ બોસ, ક્યાં બોસ યાર, તું ક્યાં કરતા યાર. એ તો બોમ્બેનું છે, પણ અહીંયા મેં ગુજરાતમાં હમણાં જોયું બકાનું બહુ ચાલ્યું છે. ઇટ્સ ગુડ, હસતા હસતા થાય છે, નોટ બેડ. એટલે આ કેટલી મોટી વાત સમજાઈ ગઈ ને, સ્યાદવાદ વાણી ક્યાં આવ્યું, સ્યાદવાદ વર્તન ક્યાં આવ્યું ને સ્યાદવાદ નહીં. એટલે વ્યવહારમાં જે અથડામણ કુટામણ થાય છે એને કેટલા બધા સોલ્યુશન્સ મળી ગયા ને. એટલે આ એક જ કલમ ખાલી તમે ધીમે ધીમે બોલ્યા તો કેટલો બધો ઉઘાડ થયો છે. ભૂલો તો ધબ 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 દેખાશે જ, ક્યાં આપણે અસ્યાદવાદ થાય છે. અને નેક્સ્ટ વોટ ટુ ડુ. હવે આ ઉપયોગપૂર્વક બોલશો એટલે એક તો તમને એ શક્તિઓ મળશે. શું થશે? એ જાગૃતિ ઉત્પન્ન થશે.
અને શાંતિ બી મળશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એ જાગૃતિ ઉત્પન્ન થવી જોઈએ. એટલે હવે ફરીથી પાછું 5 મિનિટ આપણે બોલીએ છીએ આ સમજણ સાથે. એક એક શબ્દ ચાવી ચાવીને બોલવાનું ને એવી રીતે. આટલું બધું ભાષણ આપ્યું. હવે તમે આ સમજણ સાથે આ જ પહેલી કલમ બોલો. પહેલી કલમ ચાલશે? ધીમે ધીમે આરામથી રિલેક્સ થઈને બોલો, કોઈ પ્રેશરમાં નહીં આવી જતા. એન્જોય ધ પ્રોસેસ. ચાલો, જય સચ્ચિદાનંદ. હવે કેવું રહ્યું મને કયો? શું વધારે દેખાયું? કોઈ પણ જીવાત્માને કિંચિત માત્ર પણ અહમ ન દુભાય. એમાં પેલો દાદાનો દાખલો હતો ને કે દાદા નીકળતા હતા ત્યારે બૂટ હાથમાં લઈને છતાં કૂતરું જાગી ન જાય. એમ દરેક જીવ માત્રમાં આપણને એનો અહમ ના દુભાવાય, એટલે થોડી ઊંડું સમજમાં આવ્યું. ઓકે, પછી બીજું કંઈ? મનના જે અસ્યાદવાદ થતું હતું, હા, કે પેલા વાણીના થતા દોષો દેખાતા હતા. હવે અત્યારે આ ધીમે ધીમે બોલ્યા તો મનના લેવલ પર ક્યાં ક્યાં સ્યાદવાદની બહાર જતું હતું, ક્યાં ક્યાં અહંકારને ઠેસ પહોંચાતો હતો એ દેખાયું. રાઈટ, ઓકે. શું થયું તમને? મનનું દેખાયું. બીજું તમને શું થયું? માઇકમાં બોલો ને. હા, દોષોનો તો કોઈ આપણને ખબર પડે, સામાન્ય થોડા દોષ છે પ્રતિક્રમણ મનથી આપણું થઈ જતું હતું. પણ અનુમોદનનું કોઈ ચારું આપણું એનું નિકાલ આવતો જ નહોતો. હા, કે જ્યાં મારો સ્યાદવાદની બહાર અનુમોદનના દોષો થતા હતા, કોઈના અહમ દુભાય એનું અનુમોદન, એ અત્યારે દેખાય. એ ડગલે ને પગલે થાય, બે જણ ભેગા થઈ એટલે કોઈ વાત નીકળી જ જાય. હા હા, જો વેરી ઇમ્પોર્ટન્ટ. ડગલે ને પગલે થાય, બે જણ ભેગા થાય એટલે ત્રીજાનું અનુમોદન દુભાઈ જ જાય. એનો ચોખ્ખો ખ્યાલ હવે આવ્યો. એનો ચોખ્ખો ખ્યાલ હવે આવ્યો. એટલે અત્યારે તો હોલસેલમાં લીકેજ થયા જ કરતી હતી. દાદા માયા ભાઈ ભૂલની થોડી ખબર પડે, પ્રતિક્રમણ પાછળથી તો આપણે એમ કરી દે ભાઈ મારાથી એની ભૂલ થઈ ગઈ એટલું. પણ અનુમોદનનું કંઈ જ કશું જ થતું નહોતું. અનુમોદનનું કશું જ થતું નહોતું. સી કેટલી મોટી મોટી છે વાત, નાની પણ આજે પકડાય. એવું વિજ્ઞાનના કેટલા નાના નાના ખૂણા ખાચરા લીકેજ રહી જાય છે. હવે મારે ઉત્તમભાઈ સાહેબને પૂછ્યું, સાહેબ આપે શું કર્યું 5 મિનિટ? કદાચ અમને કેવું કે કંઈ બેકગ્રાઉન્ડ હતો નહીં એટલે, કારણ કે કદાચ વચ્ચેથી થયું, પણ કદાચ તમને લાગ્યું હશે વોટ્સએપની 5 મિનિટ. હા, આજે વારંવાર એક જ શબ્દ આપણે બોલીએ એમની જીવંતતા લાગે એમ. જીવંતતા. અને એના બધા જ એક એક શબ્દ ઉપર આપણો કેરેક્ટર દેખાય, ખુદની પ્રકૃતિ દેખાય. એટલે આપણે શું કરવાનું, થોડો આઈડિયા હતો તમને? હમણાં 5 મિનિટ જે વાત કરી મેં પછી બધું સાંભળ્યું હતું તમારું. સાંભળતા હતા ને? થોડો આઈડિયા હતો ને? હા, થોડો આઈડિયા હતો. એટલે હવે લાઈવ એક્ઝામ્પલ આપણે વાત કરી, પછી મેં કીધું બધા ચાલુ કરો. પછી આ મને આ સાહેબ મને કહે છે, સાહેબજી જરા ઉત્તમભાઈને કહો, અમને સંભળાતું નથી. હું એને સ્ટોપ કરું છું અને હું ચાલુ રાખું છું, બિકોઝ મારો એક ફ્લો છે. હવે જો એ ફ્લો તૂટી જાય તો મારી લિંક તૂટી જાય. બને એટલું હું બોલવાને બધાને આપું છું, બધા બોલીએ બી છે, પણ જો ઓલું થાય તો પછી મારી લિંક તૂટી જાય. પણ છતાં મને થયું એક રેડ સિગ્નલ આવ્યું, તો ઇટ ઇઝ માય ડ્યુટી ટુ આસ્ક કે તમને કેવું લાગ્યું. એટલે આ સ્યાદવાદ મનનની બહાર, સ્યાદવાદ વર્તનની બહાર જતું રહ્યું. કિંચિત માત્ર પણ બોલીએ છીએ ને આપણે, એટલે કિંચિત માત્રની બહાર જતું. આઈ મે બી રાઈટ, મારો ફ્લો તૂટી ગયો બધા છે. નો, જ્યારે કિંચિત માત્ર આવે છે ત્યારે આ વસ્તુ બી ભૂલમાં ગણાય. પણ મેં ચાલવા એટલા માટે જ દીધું કે આઈ વોન્ટેડ ટુ ડેમોન્સ્ટ્રેટ ઇટ કે ધીસ ઇઝ ઓલ્સો અ મિસ્ટેક. જ્યારે કિંચિત માત્રમાં આવે પછી કરેક્ટિવ એક્શન શું? તો કે એમને લાગ્યું નથી. મેં કીધું એમને તો પૂછવા દે એમને લાગ્યું છે કે નહીં. અને ત્યાં સોલ્યુશન આવી ગયું કે નો,
મને એટલી બધું આઉટ ઓફ લિંક હતું નહીં, મને આઈડિયા આવી ગયો હતો. એટલે આપણે કોઈની સાથે વ્યવહાર કરે ત્યારે બી જોવાનું છે, તમે તમારી જગ્યાએ રાઈટ છો, મને લાગ્યું હું રોંગ છું, પણ કરેક્ટિવ એક્શન શું? એટલે આ જસ્ટ ઝીણું ઝીણું બી આપણે કેટલું જોઈ શકીએ છીએ જ્યારે કિંચિત માત્રની વાત આવે છે ત્યારે. અત્યારે ઝીણું ના દેખાય તો કાંઈ નહીં, જાડું જાડું તો પહેલાં જોઈએ આપણે, રાઈટ? એટલે આ કિંચિત માત્રામાં આ વસ્તુ આવે છે. તકલીફ એ જ થઈ, મને વિચાર એ જ આવ્યો કે સારું આમને બોલવાની ઈચ્છા હતી, આમને કીધું, માસીની ઈચ્છા હતી. હું જ્યારે બોલવાનું કહું છું, કોઈને કંઈ કહેવું છે ત્યારે કોઈ બોલતું નથી, જ્યારે હું બોલશું ત્યારે બધા હાસ્ય છે. માસી તમારું તો બહુ પરફેક્ટ છે. આટલા વખતથી સાહેબ દાદા ભગવાનની સેવા આટલી કરી, કનુ દાદાને આટલી સેવા કરી, એટલે દશા તો હોય જ ને. બહુ સુંદર દશામાં છે, બહુ સરસ જાગૃતિમાં છે, બહુ સરસ પુરુષાર્થમાં છે. એટલે એમને તો એકદમ આગળની જ વાતો હોય, બહુ પરફેક્ટ છે, બહુ શીખવા જેવું છે એમની પાસેથી. પણ મારે કેવું હોય કે બધાને સાથે લઈને ચાલવાનું ને, એટલે થોડુંક બેલેન્સિંગ કરવું પડે. તમારી વાત બહુ પરફેક્ટ છે માસી. ના ના સોરી નહીં, મારે સોરી કહેવાનું છે, પણ હવે આઈ ટ્રાય ટુ બેલેન્સ મેક્સિમમ પછી યુ નો. એટલે જ મને સારું બોલવાનું કોઈ ત્યારે કોઈ પૂછતું નથી. હું કેટલી વાર કહું છું ને, હવે કોઈને કાંઈ કહેવું છે, ઇટ્સ ઓકે, એવું તો થાય. આપણે ઘરના જ છે ને, બધા મહાત્મા જ છે ને, ઘરમાં તો વાતો કરાય એકબીજાને. મારી ભૂલ હોય તો તમારે મને કહેવાય. હું તો બધાને કહી રાખ્યું છે મેં તો, કે વ્યવહારમાં વખતે મારા નિમિત્તે તમને કંઈક દુઃખ પડી જાય તો મને જરૂરથી કહેજો, કારણ કે અજાણતા અમુક વાર થઈ જાય, મારો આશય ના હોય પણ થઈ જાય તો કહેજો. કારણ કે આ દુનિયામાં છે ને ભૂલ બતાવનાર કોઈ છે જ નહીં સાહેબ. મોઢા પર બધા વખાણ કરશે ને સારો છે ને, અને જેટલી ભૂલો છે પીઠ પાછળ જ બોલાશે. એટલે આપણને સુધરવાનો સ્કોપ જ નથી. આપણી ભૂલ બતાવનાર ફક્ત આ દુનિયામાં 2 જ જણ છે સાહેબ. આપણા હિત ઈચ્છુક જેને કહેવાય 2 જ જણ છે, માતા અને પિતા અને ગુરુ, બસ 3. દેટ્સ ઓલ. બાકી કોઈને તમારી પડી નથી. તમે ભૂલમાં જાઓ કે જે કરો એ. એટલે હું અને સુધરશું ક્યારે? મારી વાત કરું છું. હું કંઈ વ્યવહારનો એક્સપર્ટ કે પરફેક્ટ નથી, અને પરફેક્શન લાવવાની છે. એટલે હું તો કહું છું, વખતે મારા નિમિત્તે ક્યાંય ભૂલ થઈ હોય તો મને પાછળથી મને કહી શકો છો તમે, પુલિનભાઈ આમ બોલવા જેવું નહોતું, આનાથી આને આવું વાગ્યું છે, આમ થયું છે. ઇટ્સ ગુડ. એમાં મારી ભૂલ હશે તો હું સુધારી લઈશ. અને મારું નસીબ સારું છે, કારણ કે આ મારી ભાવના દાદાને પ્રાર્થના સ્વરૂપે રહી લે છે. દાદા ભૂલ બતાવજો, કારણ કે ભૂલ નહીં બતાવે તો ભાંગશે ને, અને ભાંગશે નહીં તો પ્રગતિ નહીં થાય. અને પ્રગતિ કરવી હોય તો ભૂલ જોવી જ જોઈએ, બતાવવી જ જોઈએ, દેખાવી જ જોઈએ સાહેબ, દેખાવી જ જોઈએ. અને હું લકી છું કે ક્યાંક લીકેજ થઈ જાય છે આવી રીતે. આમ બોલતા હોય, હસતા હોય, પણ હસતા હસતા કોઈકને કંઈક વાગી બી જાય વખતે, તો મને પાછળથી કોઈ આવીને કહે છે, પુલિનભાઈ તમે આમ કર્યું હતું ને ઓલાને બહુ દુઃખ થયું છે. એટલે પછી હું એનું કરેક્ટિવ એક્શન કરી નાખું. મને છે ને 10 વર્ષ પહેલાં જરા ડાયજેશનનો બધો પ્રોબ્લેમ હતો, બહુ ખાઈ ના શકું, અને ખાધું હોય ને પછી એના પછી કાંઈ લેવાય જ નહીં મારાથી. જમ્યા પછી જરાક બી એક વસ્તુ મોઢા મૂકું તો બહુ તકલીફ થઈ જાય. દેટ વોઝ માય કન્ડિશન. હવે એકવાર અમદાવાદમાં આવી જ ને એક જગ્યાએ એક મહાત્માને ત્યાં જમવાનું હતું, એટલે જમી લીધું. જમ્યા પછી એને કીધું ચાલો ને જરા 1-2 જણને ત્યાં જવાનું છે, મારા બાજુમાં પગલાં કરવાના છે, એની બહુ ઈચ્છા છે, આપતો પુત્ર આવે તો બોલાવજો. મહાત્મા હતા નહીં પણ જસ્ટ. એટલે હું એને ત્યાં ગયા, અમે બેઠા ને 5 મિનિટ બેઠા ને ત્રિમંત્ર બોલ્યા, નીકળતા હતા. એટલે પછી ઓલા ભાઈ કીધું આ લ્યો, ઘણું બધું કંઈક ખાવાનું લઈ આવ્યા હતા. એટલે મેં રિક્વેસ્ટ કરી, મારે અત્યારે અનુકૂળ નહીં પડે, મને બહુ મુશ્કેલી પડશે. તો કે ના તમે થોડુંક લો. મેં સાહેબ પ્લીઝ મને નહીં ફાવે. એટલે થોડીક કહ્યું, એને કીધું ને મેં ના કીધું ને પછી પ્રેમથી નીકળી ગયા. એટલે આઈ ફેલ્ટ ઓકે. આઈ મીન મહાત્માએ સમજ્યા. પણ એક દિવસ પછી વેરી લકીલી એ પાડોશી હોય એટલે એકબીજાને તો વાત તો થાય ને, મહાત્માને ઓલા જેને ત્યાં ગયા હતા એને મને કીધું પુલિનભાઈ તમે લીધું નહીં ને, એને બહુ ખોટું લાગ્યું. દાદા ભગવાન તો જ્યાં જાય ત્યાં બધાનું જરાક તો લેતા હતા, એને તો લેવું જોઈતું હતું ને. કે છે ને બધાની સમજ છે, બધાનો વ્યૂ પોઈન્ટ છે. એટલે મેં તો આ સારું કહેવાય, ચાલો ભૂલ થઈ આપણી.
એટલે પછી મારે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું પડે. મારી મજબૂરી હતી, પણ એને દુઃખ થયું ને એટલે મારે તો સાફ કરવું જ રહ્યું. પણ આ મને કોઈ કહે તો મને શું રિપેર કરીશ ને હું, અને નેક્સ્ટ ટાઈમ વધારે જાગ્રત રહીશ. એટલે ભૂલ બતાવનાર હોય તો બહુ સારું પડે, બહુ સારું પડે. એટલે કુદરતી થોડીક મહેરબાની છે કે મને ભૂલ બતાવવાના મળી જાય છે, અને મારા મોઢા પર સારું બોલે અને પીઠ પાછળ બુરું બોલે એવું જો ક્યારેક બને તો એ બી મને ખબર પડી જાય છે. એટલે કુદરત એટલી રક્ષણ તો મૂક્યું છે. ભલે આ મીઠું મીઠું બોલે પણ અંદર શું ચાલે છે ખબર પડી જાય મને. એટલે પછી આપણે પછી વ્યવહાર એવી રીતે, તિરસ્કાર નહીં પણ પછી આપણે સમજી લેવાનું કે મોઢા પર ખાલી ઉપર છલ્લું છે આ બધું, અંદર કાંઈ નથી. બોલે હા હા શું સત્સંગ કર્યો, કંઈ ફાઇન વાતો કરી, તમારું તો થંડર અને તમારું તો વંડર, અંદર કાંઈ ના હોય. નેવર માઇન્ડ, દુનિયા છે, દુનિયામાં તો બધી જાતના લોકો મળવાના છે. મારી ભગવાનની ટીકા કરનારા હતા, દાદા ભગવાનની કરનારા હતા, તો અમારી ના હોય જ. પણ ભૂલ થાય તો સુધારી લેવાની, બસ એટલું આપણી સેફ સાઈડ કરી નાખવાની. એટલે આખી રીત છે. એટલે સ્યાદવાદ વાણી વર્તન મનન કેવું લાગ્યું? આ વસ્તુ કામ લાગે એવી છે. હવે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો એ તમને સમજાવી દઉં. હાઉ ટુ યુઝ ઇટ કોન્ક્રીટ. આ બોલતા હતા ત્યારે તમારે તમારી સામે તમારી દોષો જ્યાં આવી ભૂલ થઈ દેખાતું હતું ને, અને સ્પેશિયલી ચીકણી ફાઇલ હોય, ઘરમાં હોય, ત્યાં તો આમ થતું જ હોય, ઝૂમ 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 ઝૂમ. એટલે એવી એક વ્યક્તિ જેની સાથે આ બહુ જ થાય છે, એને યાદ કરી, અને જ્યાં મારે આની સાથે અથડાવવું નથી, ઘરમાં હોય, બહાર હોય, ઓફિસમાં હોય, પડોશમાં હોય, એની સાથે તો સાલું મન દુઃખ તો થાય છે, વાણીથી થાય કે ના થાય. હવે ત્યાં મારે સ્યાદવાદ કરવું છે તો શું કરવું? ભારે હિસાબવાળું હોય ત્યાં તો એનો ઉપાય એ છે કે સવારે ઉઠો ત્યારે એનો ચહેરો યાદ કરી, એનો જ ચહેરો યાદ કરીને આ કલમ બોલી જાય કે આની સાથે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન, આનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એનો જ ચહેરો ધીમે ધીમે 20 થી 25 વાર, 10-15 મિનિટ નીકળી જશે. એનો જ ચહેરો યાદ રાખીને આ બોલવાનું. કારણ કે આની સાથે જ ભૂલ થાય છે, એની સાથે અથડામણ થાય છે, એની સાથે જ નફરત છે. સારું, આની સાથે તો જામતું જ નથી. તો એની સાથે તમે આ સવારે બોલી લેશો ને 20-25 વાર, પછી એ વ્યક્તિ જ્યારે તમારી સામે હાજર આવશે તો ઓટોમેટિકલી આખી ને આખી આ જાગૃતિ ત્યાં હાજર થઈ જશે, અને તમારો વ્યવહાર એની સાથે સ્યાદવાદ થઈ જ જશે, જાગૃતિ જ આવી જશે ત્યાં. અત્યારે તો ખાલી 5 મિનિટ તમે બોલ્યા તો અંદર નિરાકુરતા ને સંદક ને ચિત્તની હાજરી ને કેટલું બધું આવી ગયું. જસ્ટ ઇન 5 મિનિટ્સ. તો તમે 20 વાર બોલશો તો કેટલી બધી જાગૃતિ હાજર થઈ જશે. આવી જ છે સાહેબ, આવી જ છે. જેની સાથે નથી ફાવતું ત્યાં ટ્રાય કરો. ઓટોમેટિકલી આની સાથે સ્યાદવાદ વાણી, એનું અહમ નથી દુભાવવું, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન એ અંદર ઊભું થઈ જશે ત્યાં. એટલે સ્યાદવાદ જશે જ. વખતે થોડું દબાણમાં અસ્યાદવાદ થઈ ગયું તો ઇમિજિએટ પાછું બ્રેક વાગી જશે અને સ્યાદવાદ તરફ જતું રહેશે. આ એનું એપ્લિકેશન છે. તમારે ઘરે આનો ઉપયોગ આ રીતે કરવાનો છે, આ રીતે કરવાનો છે. આ જે લોકોએ કરેલું છે એનો બી અનુભવ છે કે ઇટ વર્ક્સ. એક બેન હતી એ કે મારી ભાભી સાથે મારે અથડામણ થાય, હારી સમજે જ નહીં, અમારા બેનું જામે જ નહીં કે. એટલે પછી એને આ પ્રયોગ કર્યો સવારે એનો ચહેરો ઉઠીને. પછી કે જ્યારે બી ભાભી સામે આવે ત્યારે એની સાથે બહુ જ સ્યાદવાદ રીતે વ્યવહાર થાય, બોલવા ચાલવામાં અને મનનમાં બી. વેરી ઇમ્પોર્ટન્ટ.
બોલવા ચાલવામાં તો હજી સંજોગના દબાણમાં આપણે ડાયું ને મીઠું મીઠું બોલીએ અથવા ના પણ બોલીએ, પણ મન તો ત્યાં બી જાગૃતિ આવી જાય અને કરેક્ટિવ એક્શન ઉછળશે. હું નથી કહેતો કાંઈ ફૂલ સ્ટોપ થઈ જશે. એના માટે ના ગમતો ખાલી કંઈ બેકાર છે, સમજતી જ નથી, આમ ને તેમને ઇમિજિએટલી આ ના હોજો, આ ના હોજો, આ ના હોજો. અસ્યાદવાદ વિચાર આવશે સંજોગના દબાણમાં, પણ ઇમિજિએટલી એની પાછળ કેન્સલ 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 કેન્સલ. તમે એના પક્ષમાં નથી એટલે એ વસ્તુ ધોવાઈ ગઈ. એટલે તમારો એ કર્મનો હિસાબ પૂરો સ્યાદવાદ રીતે થઈ ગયો. એકવાર, 2 વાર, 3 વાર આવી રીતના સ્યાદવાદ મનન થાય ને એટલે 4થી 5મી વાર ઓટોમેટિકલી થઈ જશે. કરવો નહીં પડે, થઈ જશે. ઇટ વિલ વર્ક ઓટોમેટિકલી. કરજો. આ તો મેં તમને રીત બતાવી. હવે આ તો ઘરે જ કરવાનું છે કે અહીંયા થોડુંક ટ્રાય કરવું છે. આ 20-25 ઘરે બોલજો, જેની સાથે નથી ફાવતું એની સાથે. આ તો જ્યાં આપણે લીકેજ થાય છે. હવે આ ફર્સ્ટ કલમ લીધી ઓન ટ્રાયલ, કારણ કે ધીસ ઇઝ ધ મેઇન કલમ અહમવાળી. એટલે મોદી સાથે રાગ હોય ને રાહુલ ગાંધી સાથે દ્વેષ છે. હવે એની જગ્યાએ છે, આપણે એની સાથે કેટલો વ્યવહાર થાય. એ છે ને એ બુદ્ધિની કસરત કરીને આને આમ કર્યું ને આમ ના કર્યું ને સમજે જ છે ને આમ ને સાલા વેપારીઓને ઉલ્લુ બનાવ્યું ને કામ કરે છે. એ બધાનો વ્યવહાર, લોક વ્યવહારનો પ્રભાવ પડે આપણા ઉપર. પણ આપણે આ દાદાની બતાવેલી ચાવીનું હેન્ડલ ઘરે તો મારી શકીએ છીએ. ભલે રાગ છે, ઓળખાણ તો પડી રાગ છે, ઓળખાણ તો પડી દ્વેષ છે. એ ખરાબ કામ કરે છે ને સારું કામ કરે કે તું કોણ, તારે શું લાગે વળગે. દાદા ભગવાન અને રસિકભાઈ સાથે થયેલો એક નાનો પ્રસંગ કહી દો આને અનુલક્ષીને. દાદા જ્યાં રહેતા ને, રસિકભાઈનું આજે જેને દાદા આલય કહીએ છીએ આપણે, ત્યાં દાદા છેલ્લે રહેતા. એટલે દાદાનું આમ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર ઉપર દાદાનો પલંગ ને દાદા ત્યાં રહેતા. ફર્સ્ટ ફ્લોર પર રસિકભાઈ ને એ બધા રહે અને બા બી ત્યાં રહે, હીરાબા. હવે એકવાર દાદા ઉપર હશે, સત્સંગ પતી ગયો તો 8-8નો રફલી ટાઈમ હશે, અને રસિકભાઈ એમના ભાઈ નીચે હશે અને કંઈ વાતો કરતા હશે લોકો. અને કોઈ બિરલા સાથે, બિરલાની કે કોઈક ઇન્ડસ્ટ્રીઝની વાત કરતા હતા. મને બહુ એક્ઝેક્ટ નામ ને બધું યાદ નથી, પણ એની વાત કરતા હતા. ને ટાઇલ્સ આમ કરે છે, આમ ના કરવું એ ધંધો ને ફલાણું ઢીકણું ને એનું ટોપિક હોય. આ માણસે આમ કરવું જોઈએ, ના કરવું ખોટું ને. દાદા ઉપર હતા. દાદાને કંઈ ખબર પડી છે, સંકેત થયો કે તો જ્ઞાનમાં બધું ખબર પડે છે. એટલે એક જણને મોઈ ગયો 2-3. રસિકભાઈ શું કરે છે? દાદા અહીંયા નીચે બેઠા છે, બોલાવો. પછી રસિકભાઈ ઉપર ગયા. શું ચાલે છે રસિકભાઈ? કાંઈ નહીં દાદા, આ વાત કરતો હતી. તો બિરલા કાંઈ તમારો હગો છે? તો પૈસા આપ્યા તમને કે? એટલે આખી ભૂલ પકડાઈ. ન લાગે ન વળગે, હું કામ ચિતર કરો છો? બુદ્ધિની કસરત. એમાં જે વસ્તુ પર આપણો કંટ્રોલ હોય, આપણું કોન્ટ્રીબ્યુશન હોય, એને બોલવાનો મતલબ છે. મોદી શું કરવાનો છે, નથી કરવાનો, આપણા પાસે શું સત્તા છે? દેશને ચલાવનાર આપણે કોણ? સાહેબ આપણું નથી સંભાળી શકતા તો આપણે દેશની પછી. દાદા શું કે તમે તમારું કલ્યાણ કરો ને, દેશનું તો થવાનું હશે થશે. દેશ સારામાં સારો છે પણ તમારા કકડાટ ના ગયો તો શું ફાયદો? આપણે તો આપણા કશાયથી મતલબ છે ને, દેશનું જે થવાનું હોય થાય. રસ્તામાં ખાડાઓ હોય કે નહીં? હવે અમુક વાર છે ને ડામર ઠોકી દીધું એટલે અબડમ ગબડમ થઈ ગયું હોય. હવે જેને એ રસ્તાથી રોજ પસાર થવો હોય એને રોજ ગાળો જ દેતો હોય કોર્પોરેશનને, રસ્તા સારા જોતા જ નથી. હવે એ અસર કે એક ખરાબ રસ્તો અસર કોને કરે? જે ત્યાંથી પાસ થવાનું ત્યાંને, જે ત્યાંથી પસાર થવાનો જ નથી એને કોઈ ફરક નથી પડતો. એટલે એ પુણ્યશાળી છે ને ત્યાંથી નીકળવાનું છે, અને એનો હિસાબ ને ભોગવટો છે એટલે એને અહીંયાથી નીકળવાનું છે. એટલે હિસાબ છે, દરેક જણ એનો હિસાબ ચૂકવે છે. બૂમબરાડા મારીને કંઈ ફાયદો નથી. એટલે જ્યારે મારે રસ્તાથી પસાર થાવ ને એટલે જો હું કહું, જો તારો હિસાબ તારે અહીંયાથી જવું પડ્યું, કોર્પોરેશનને ગાળાગાળી કરીને શું ફાયદો છે? હું
અવળું બોલું કે સવડું બોલું, એ ખાડો પુરાવાનો છે ત્યારે જ પુરાવાનો છે. તો હું મારું અહિત શું કામ કરું? મારું કમનસીબ કે મારે આ રોડથી જવાનું થયું. મારો ભોગવટો પૂરો થશે ત્યારે મારે આ રોડથી જવાનું જ બંધ થઈ જશે. આ વિતરાગ દ્રષ્ટિ છે વ્યવહારમાં ઉપયોગ કરવાની. આ સમજણ મૂકવાની છે. તારો હિસાબ કે તારે જવું પડે છે. અને મેં ઓબ્ઝર્વ કર્યું છે સાહેબ, અમુક વાર મારે એવા રસ્તાઓથી જવાનું થાય છે અને અમુક વાર સારા રસ્તાઓથી જ જવાનું થાય છે. અમુક વાર જ્યાં મારે રોજ જવાનું થાય તો મારે જવાનું થાય એ જગ્યા પર એ પહેલાં ત્યાં રસ્તો જ સારો થઈ ગયો હોય, એટલે હું મારી જાતને તારી પુણ્ય તો જો કે તું લખી છે શોર્ટકટને સારો રસ્તો મળી ગયો. અને જ્યારે હું આવા ખબડ ખુબડમાંથી પાસ થઉં ત્યારે મને અંદાજ આવી જાય કે આ ક્ષેત્રમાંથી જે લોકો રહે છે, જ્યાંથી પસાર થવું છે, એમનો કેવો સામૂહિક હિસાબ છે ભોગવટાનો, કે દે હેવ ટુ સફર. ઉગાડી ગટર, ખાડા અને અમુક જગ્યાએ સારા રોડ, લાઇટ બધું જ છે. એ લોકોમાં, એ એરિયામાં રહેનારનો સામૂહિક પુણ્યનો ઉદય છે. એ વિતરાગો ખાલી ઉદય સ્વરૂપે જોઈને મૂકી દે. આ પુણ્ય છે, આ પાપ છે, સૌના હિસાબ ચૂકતે કરે છે. દેટ્સ ઓલ. એટલે દ્રષ્ટિ બીજાની તો બરાબર છે, સજાસદ થઈ જાય, પણ દ્રષ્ટિ આપણે આપણી ફાઇલ નંબર 1 પર જેટલું રાખીશું એટલું આપણે અંદર સમાધાન મળશે. અને આપણને અંદર સમાધાન રહ્યા કરશે ને સાહેબ, પછી રસ્તો ખાડા ખુબડવાળો આવ્યો કે ગમે તેવો, બંનેના જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાશે. સારો આવ્યો તો બી જલસા છે, ખરાબ આવ્યો તો બી જલસા છે. કઈ રીતે જલસા છે? મારો હિસાબ ચૂકતે થાય છે, મારું દેવું ચૂકતે થાય છે, એટલે ઓર બી મજા છે. માહિર ભગવાન એ જ કરતા ને, સાહેબ હિસાબ ચૂકતે કરો. મચ્છર મકોડા બધું 12 વર્ષ શું કર્યું? હિસાબ ચૂકતે જ કર્યું ને. હી વોઝ વેરી હેપી. એ જ્ઞાતા દ્રષ્ટાપદમાં જ રહ્યા. આપણે એ જ કરવાનું છે. આપણે બી જ્ઞાતા દ્રષ્ટાપદમાં રહેવા છે. ફાઇલ નંબર 1, સારું થાય તો પુણ્યના ઉદય, ખરાબ થાય તો સારું, હિસાબ ચૂકતે થાય છે, દેવું ચૂકતે થાય છે. કરોડ રૂપિયા બેંકમાંથી લાવ્યો હોય, જેટલું જલ્દી આપે તો સારું ને, આપણે છૂટા એમાં દેવું ચૂકતે થાય છે. ફાઇલ નંબર 1 નું તો સારું, છૂટા કેવળ જ્ઞાન ખુલ્લું થશે. ફાટ 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 જલસા પડી જાય કે નહીં? બસ તો ખરાબમાં જ જલસા કરજો, કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છો. કેવળ જ્ઞાન તરફ જઈ રહ્યા છે. હવે કોઈને કાંઈ કહેવું હોય તો કયો. હવે આ એક જરા સ્પષ્ટીકરણ થોડુંક કરી દઉં. આ જે 9 કલમવાળો જે પ્રયોગ છે ને, એ કંઈ દાદા ભગવાનનો બતાવેલો નથી. અત્યાર સુધી બધું હતું એ દાદા ભગવાનનું બતાવેલું હતું. આ તો એક દિવસ સજાસજ હું બેઠો હતો અને પછી મેં ધીમે ધીમે આ બોલવાનું ચાલુ કર્યું. કુદરતી રીતે મને સ્ફૂર્યું, એકદમ ધીમેથી બોલવા દે ને શું થાય. ઓલું ચિત્ત હાજર નહોતું રહેતું, હું ધીમેથી બોલવા દે. સારું ફાટફાટ બોલે છે, સ્લો બોલીશ. હું છે ને મન સામે બળવો કરવાની રીત છે. ક્યારેક ચરણવિધિ બોલતા હોય ને, ચપ વધારે સ્લો બોલવાનું, ડબલ સ્લો બોલવાનું, એટલે ઓલું મન બંધ થઈ જાય. ચાલું ધીમે બોલશે, જવા દે, વધારે ટાઈમ લાગશે. મનના વિરુદ્ધ ચાલવાનું સાહેબ, મજા આવશે, બહુ મજા આવશે. એટલે એક દિવસ હું બેઠો, એકદમ ધીમેથી બોલવા દે, જવા દે, શું થાય છે. હવે મેં જ્યારે એકદમ ધીમેથી બોલ્યું ત્યારે મને આ અંદર આખું વિઝન ખુલ્લું થતું ગયું. એક એક શબ્દોનો અર્થ સમજાતા પડ્યા, એક એક શબ્દોનું ગાંભીર્ય સમજાતું ગયું. અને તમે જેમ કહો છો, મને બી જ્યાં જ્યાં દોષ થાય એ વ્યક્તિ થડ 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 કે સાલું 9 કલમ તો બોલું છું, આ બધું કરું છું, પણ એને તો મારાથી દુઃખ અપાઈ જાય છે. એનું શું? જોજો કેટલાને જાણતા અજાણે ચાલુ જ છે હોલસેલમાં. ભલે ને શુદ્ધ ઉપયોગપૂર્વક, ચિત્તની હાજરીપૂર્વક સવારે વિધિ બોલ્યા હોય. આઈ રિયલાઇઝ દેટ કે હારું આ તો કરું છું, પણ આ તો ભૂલ થાય જ છે મારી. હવે એ જ્યારે ધીમે ધીમે બોલો ત્યારે મને અનુભવ થયો. અને પછી એ વસ્તુનો મેં પ્રયોગ કર્યો ને થોડુંક ફાવ્યું. પછી આવી રીતના જ એકવાર શિબિરમાં મેં મહાત્માઓને આ ખુલ્લું કર્યું, તો એ લોકોએ પ્રયોગ કર્યો, એ લોકોને મજા પડી ગઈ અને અનુભવ થાય. એટલે એકદમ નાઉ લેટ મી શેર વિથ અસ. હા, સ્લો. એટલે ચિત્ત આખું હાજર થઈ જાય ત્યાં, અને ચિત્ત એટલો વખત એકાગ્ર લે. અને ચિત્ત એકાગ્ર કોઈ બી જગ્યાએ રહે ને એટલે આનંદ આવે જ. જે તમે બધા આનંદનો અનુભવ કર્યો એ એનો અનુભવ હતો.
અને એટલો વખત બીજા વિચાર નથી આવતા. આપણે અડધા પ્રોબ્લેમ છે ને વિચારો આવે છે એના જ છે ઘરમાં. શાંતિ નથી. કોઈ કંઈ મચ્છર કરડ્યો નથી, કોઈ બંદૂક નથી બતાવી, ખાવાનું ભૂખ્યા નથી રાખ્યા, તોય શાંતિ નથી. આ મનના વિચાર બોમ્બાર્ડિંગ ચાલુ છે, એની અશાંતિ છે. જો એટલો થોડો બંધ રહે ને તો બહુ શાંતિ જ છે. એટલે થોડોક એ અનુભવ થયો. એટલે એ રીતે આ થોડોક પણ કામ લાગે એવી વસ્તુ છે. એટલે એ રીતે વાપરજો એનો. પહેલી કલમથી શરૂ કરો, પછી આને તો એક્સટેન્ડ કરાય કોઈ બી કલમ માટે. અભાવ તિરસ્કાર થતો હોય તો અભાવ તિરસ્કારની કલમ માટે 2 જ પ્રયોગ કરાય. જેની સાથે અભાવ તિરસ્કાર થતો હોય એનો ચહેરો યાદ કરીને એની સાથે અભાવ તિરસ્કાર ન કરાય, ન કરાવાય, કરતા પ્રત્યે ન અનુમોદાય, એવું કરી શકાય છે. તો એના માટેનો અભાવ તિરસ્કાર થવાનો હશે ને ત્યાં જાગૃતિ આવશે એટલે બ્રેક વાગી જશે. થવાનું હશે ને બ્રેક વાગી જશે. અને પછી એમ કરતાં કરતાં બિલકુલ નહીં થાય. આ પ્રોસેસ શું છે? ડિસ્ચાર્જ ભાગમાં જે આપણે લઈને આવ્યા છે મન વચન કાયથી દુઃખ આપવાનું કે દુઃખ અપાઈ જાય છે, ડિસ્ચાર્જ કશાયો, એની સામે આ ઉપયોગપૂર્વક આજે આપણે ભાવના કરીએ છીએ કે શક્તિ માગીએ છીએ. એટલે એ ડિસ્ચાર્જના ફોર્સની સામે આજની જાગૃતિ હાજર થઈ જાય છે. એટલે એ ડિસ્ચાર્જની શક્તિ ઓછી ને આની વધારે, એટલે ઓટોમેટિકલી વર્તન જેનું ફોર્સ વધી જાય એનું વધી જાય. એક બાજુ ડિસ્ચાર્જ ફોર્સ છે, એક બાજુ આજનો નિશ્ચય બળ છે. એ જેનું વધી જાય શક્તિ રૂપક એ રીતે આવે. એટલે આ આજના નિશ્ચયના બળને વધારવા માટેનો એક પ્રયોગ છે અને મસ્ત થાય છે. દાદા ભગવાન 40 વર્ષ સુધી આ જ રહ્યું હતું. એમનું જ્ઞાન જે આખું ખુલ્લું થયું તેના પહેલાં 40 years હી હેડ ધીસ. એમને અંદર આ રહ્યા જ કરતું હતું, રહ્યા જ કરતું હતું, રહ્યા જ કરતું હતું. એટલે એના આધારે એમનો વ્યવહાર બી ટોપ હતો. એન્ડ હાઉ ડીડ ધીસ કમ? આવ્યું ક્યાંથી? તો કે એમને જોયું કે મારી પ્રકૃતિમાં આટલું કાચું છે. જોકે એમ તો એમનો તો અનંત અવતારથી ચોખ્ખું થતાં 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 આવેલું હતું. એટલે પણ જે સામાન્ય થોડી સમજ છે એની વાત કરું છું. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટોક અબાઉટ જ્ઞાની પુરુષ. એની અંદર શું ચાલે છે ના બોલે, બહારનું બોલાય, જે આપણે જોયું છે. એટલે જે પ્રકૃતિમાં ડિસ્ચાર્જ ભાગમાં અહમ દુભાય છે, આ થાય છે, એટલે એમને પુરુષાર્થ રૂપે એનું રિવર્સ શક્તિ માગવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આ ન હોજો, અહમ ના દુભાવી શક્તિ આપો, ધર્મનું પ્રમાણ ના દુભાવી શક્તિ આપો, જે વ્યવહારના પેરામીટર્સ હતા એ બધા એમને શક્તિ માગવાનું ચાલુ કરી દીધું. ફાઇલ નંબર 1 એમની પ્રકૃતિ પાસે અભાવ તિરસ્કાર, વિષય વિકાર, કઠોર ભાષા, સમરસી ખોરાક, બધું જ. એમને તો +5 હતું, 14 હતી, પણ 9 બહાર પાડી છે. એટલે એ એમને પ્રયોગ કરતાં કરતાં આખો ડિસ્ચાર્જ ભાગ ચોખ્ખો થઈ ગયો મન વચન કાયા કરીને. અને પછી જ્ઞાન ખુલ્લું થયું, બધું થયું. અને પછી વાતમાંથી વાસુદેવભાઈ વાત કરીને નટુભાઈને, અને પછી એમની વસ્તુ બહાર કે આ મારી જ વસ્તુ હું તમને ખુલ્લી કરું છું. એ આપણે મળ્યું અને એનું થોડુંક મોડિફાઈડ વર્ઝન મેં તમારી પાસે મૂક્યું. એટલે આ રીતે કરજો તો વ્યવહારનો ભાગ બીજા કોઈનો નહીં, પોતાની પ્રકૃતિનો, પોતાની પ્રકૃતિને આ રીતે ડિસ્ચાર્જ ભાગમાં બી 60 જે લાવેલા છે એ ભાગ છેદાતો જશે. કયો? દુઃખ આપે બીજાને, જે મન વચન કાયથી દુઃખ અપાઈ જાય છે એ ભાગ છેદાતો જશે. એમ કરતાં કરતાં ક્યાં સુધી? તો કે છે ત્યાં સુધી. પછી પ્રેમ સ્વરૂપને, સ્યાદવાદને એની મેં તે રહ્યા કરશે સાહેબ. પછી કોઈ આમ તમારી સામે આવશે તોય તમને અસર નહીં કરે, અને અસર નહીં કરે તમે આનંદમાં જ રહેશો. પછી પ્રોબ્લેમ ક્યાં છે? તમારો આનંદ ક્યાં અટવાઈ જાય છે? હારો ગમે તેમ બોલી જાય છે, કોઈ ગમે તેમ કરી જાય છે, મારાથી એના માટે ગમે તેમ થઈ જાય છે વિચાર. એ તમારા જ વિચાર તમને કરડીને કોરી ખાય છે. બોલો તો 2 શબ્દ બોલીને જતો રહ્યો, રાતના નસકોરા બોલાય છે, મારી નાખની ઊંઘ હરામ થઈ ગઈ એમાં. કારણ કે મારું જ મન મને કોતરી રહ્યું છે. એની સામે આ પુરુષાર્થ છે. આપણે બીજાને રિપેર કરવા જાય છે, એટલે રિપેરિંગ અહીંયા કરવાનું છે. બીજાને ડાયા કરવા જાય, અરે તારી સમજ સીધી કર. આ પંખો બંધ ચાલુ છે, બંધ કરવો તો શું કરવું જોઈએ? સ્વિચ ક્યાં છે? આ પંખો બંધ કરવો હોય તો ઓલી સ્વિચ દબાવી જોઈએ.
પણ આપણે આમ હાથેથી બંધ કરવા જઈએ તો બહારના જે લોકોના વ્યવહાર છે ને ત્યાં આપણે હાથેથી બંધ કરવા જઈએ છીએ. ચૂપ થા, આમ ના બોલીશ, આમ બોલાતા હશે, આમ કરે છે, તું તેમ કરું છું, અલા પંખામાં હાથ નાખીને બંધ કરવા જાઉં. અને સ્વિચ દબાવવાની છે, એની સ્વિચ ક્યાં હશે? આપણી પાસે જ, અહીંયા જ. એનું કલ્યાણ થાવ. મને સ્યાદ વાત બોલવાની શક્તિ આપો. અકર્તા છે, જે બી છે એ જ્ઞાનના સ્વિચો અહીંયા જ છે. આપણે સ્વિચો અહીંયા પાડવાની છે. એટલે પંખામાં હાથ નાખતા કરી એમાં તો આપણે આંગળા ચોલાઈ ગયા. પછી હે દાદા શક્તિ આપો, દાદા માથે હાથ મૂકો. દાદા કીધું આંગળી કોને નાખવાનું કીધું તને? દાદા સાથે રહેજો. નાનું છોકરું હોય, આટલું નાનું 2-3 વર્ષનું, ચાલો આપણે ફરવા જઈએ, આંગળી પકડી લે મારી. તમે લોકો જતા જશો પોતરો લઈને, ચાલો ટપક ટપક ચાલતા ચાલતા. પછી રસ્તો ક્રોસ કરવાનું આવે એટલે શું કહેવાય ને, આંગળી પકડી રાખજો, હા છોડતો નહીં. પછી આંગળી છોડીને આંગળી છોડી દે તો શું કરો? પકડી લે આંગળી પકડી છે. આપણે દાદાને કહે છે, દાદા સાથે રહેજો, સાથે રહેજો. દાદા કે હું સાતો છું, તું મારી આંગળી છોડી દે તો હું શું કરું? કે હું તો તારી સાથે, તું જ મારી આંગળી છોડી દે છે, તું જ મારી આજ્ઞા નથી પાડતો, તું જ મારા કયા પ્રમાણે ચાલતો નથી, તો હું શું કરું? દાદા કહે પકડ મને પાછો. આપણી સાથે દાદા છે જ, આપણે દાદાથી આંગળી છૂટી જાય છે, છૂટી જાય છે. પ્રકૃતિનો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ છે, કોઈનો વાંક નથી. હું કોઈનો ક્રિટિસાઇઝ નથી કરતો, હા, પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ, મને ઓલું ખોટું નહીં સમજતા. આ તો આપણે પ્રકૃતિ ઓળખવાની વાત છે. ડિસ્ચાર્જ ભાગમાં કયો ભાગ કઈ રીતે આપણને મોક્ષમાં આગળ વધવામાં બાધક બને છે એની આપણે વાત કરીએ છીએ. તમે ને હું એક જ છે, આપણે બધા સાથે જ છીએ. હું કંઈ તમારાથી બહુ આગળ છું એવું નથી. એટલે આ રીતે પ્રગતિ થાય એવું છે. હવે છેલ્લે આપણે પૂર્ણાહુતિ તરફ આવી રહ્યા છીએ. રાત લાગે છે નહીં? પૂરું થવાનું છે. એ કહી દીધેલું સારું, એટલે જરા મન ને બુદ્ધિ શાંત રહે કે પતશે બાપા. નહીં તો આ જે રીતે બોલે છે કંઈ 7 વાગે પહેલાં છોડે એવું લાગતું નથી. બહુ મૂડમાં આવી ગયા છે બોલનારા. મને ગરમી થાય છે, ચિંતા નહીં કરો. તમે થાક્યા છો, હું સમજી શકું છું. હવે આ શિબિરમાં તમે કેટલું સમજ્યા છો કે નહીં, પ્રકૃતિ કેટલી આપણી ઓળખાઈ છે કે નહીં, એની પરીક્ષા છે. છેલ્લી સામાયિક એની છે. હું દાદા પાસે ગયો હતો, કનુ દાદા પાસે, જ્યારે કેલનપુરની શિબિર કરવાની હતી એના પહેલાં, કે દાદા આવી રીતે રાખ્યું છે. દાદા કે ખૂબ આશીર્વાદ છે, કરાવજો કે. પછી મને કીધું દરેકની એક અટકણ હોય, એ અટકણ પર સામાયિક કરવાનું કહેજો. દરેક વ્યક્તિની એક અટકણ હોય, દરેકની પોતાની જુદી જુદી હોય, જ્યાં એ અટકેલો હોય એના પર સામાયિક કરાવજો. મેં કીધું ઓકે. એટલે હવે એની આજ્ઞા અનુસાર આપણે આજની છેલ્લી સામાયિક કરવાના છે. આપણે આપણી પ્રકૃતિમાં ક્યાં અટકણ છે, એક મેજર અટકણ હોય કે ત્યાં આપણે સારું ગોથું ખાઈ જાય ને અટકી જાય બધું, જ્ઞાન સમાજ જાગૃતિ બધું છે, પણ એ આવે એટલે ફૂમ. હવે શું છે એ તમારે વ્યક્તિગત સોચવાનું છે. અટકણ ઇઝ ટિપિકલી સમથિંગ કે જ્યાં સારું બધું જ્ઞાન ઉડી જાય. એ માન સ્વરૂપે બી હોય. મને જરાક કોઈ અપમાન કરે બિલકુલ સહન ના થયો. કેમ બોલી ગયો એમ? ક્રોધ, માન, માયા, લોભ, ગમે તે પૈસા વાપરી નાખે બહુ. પ્લાસ્ટિકની કોથળીઓ બધી સારી સારી આવે કે નહીં, પછી કોઈને આપવાની હોય તો આઈ યુઝ ટુ ડુ ધ સેમ થિંગ, ડોન્ટ વરી. મને બી એ થતું હતું. સારી રાખી મૂકું, ઓલી જરા કરસલી વાળી આપી દઉં. પછી મને કીધું હારું લોભ કહેવાય હારા. એમ તો હવે કરવાનું શું? એનો વિરુદ્ધ કરવાનું, બીજું કાંઈ નહીં.
કોઈ માગે તો સારી આપવાની, એટલે ખર ચીરો પડે લોભ ઉપર બરાબરનો. એ ચીરો પડે એટલે એકવાર તો જરા લાઈ બળે, પણ બીજી વાર નીકળી જાય, ત્રીજી વાર ખલાસ થઈ જાય. ક્ષત્રિય પટેલ પ્રકૃતિને વાંધો ના આવે, એ તો ફાટફાટ આપી દે. એટલે વણિકને બહુ તકલીફ પડે આપવામાં, ગણતરી થાય બધી વસ્તુ. એટલે અટકણની આ તો વાત કરું છું. લોભ એક અટકણ બને, માન અટકણ બને, ક્રોધ બને, વિષય અટકણ બને, ઘણીવાર વિષયના દ્રષ્ટિએ આ તે બધું ગમે તે હોઈ શકે છે. એટલે જે બી તમારી અટકણ છે, પ્રકૃતિની અટકણ છે, એ આપણે જોવાની છે. અને એના માટે શક્તિ માગો. એ પ્રકૃતિ એ અટકણ સંબંધી દોષ થયા હોય તો એ દોષના પ્રતિક્રમણ કરો. સાફ જ કરવાની છે આપણે, એ અટકણને આપણે ધોવાની છે. વોટ એવર ઇટ ઇઝ. તમને મોક્ષ માર્ગમાં ક્યાં અટકી જાઓ છો, ક્યાં તમને બાધક છે, બ્લોક કરી નાખે છે ઠપ કરતું. ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કશ, ગમે તે, એનીથિંગ, ખાવાનું ગમે તે. એટલે આ તમારી પરીક્ષા છે. કારણ કે અટકન દેખાવી જોઈએ ને સાહેબ. જાગૃતિ તો ઉત્પન્ન થઈ, પ્રકૃતિ જોતા થયા, પણ અત્યારે તો દેખાવું જોઈએ ને. જો કોઈને દેખાઈ જાય તો વેલ એન્ડ ગુડ, અને ના દેખાય તો દાદા પાસે શક્તિ માગજો 2 મિનિટ 3 મિનિટ સામાયિકની વિધિ કર્યા પછી, દાદા આરી અટકન દેખાતી નથી, દેખાડો. તો મેં આના કરી છે, રસ્તો બતાવો. એટલે 2-5 મિનિટ દાદા પાસે શક્તિ માગજો, દાદા શું અટકણ છે, દેખાડો 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 દેખાડો. તમને અંદરથી ઝબકારો થઈ જશે, આ આપણી ભૂલ છે. અને પછી એના પ્રતિક્રમણ કરજો, અને એનામાં ન થાય ને શક્તિ માગજો. એટલે અટકણ ઉપર પુરુષાર્થ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? ટોપિક યુ હેવ ટુ ફાઇન્ડ. સામાયિકનો વિષય તમારે શોધવાનો છે. તમારી અટકણ તમે જાણો, કારણ કે પ્રકૃતિ તમારી છે. જાગૃતિ ઉત્પન્ન કરી છે. નાઉ યુ ડિસાઇડ. ઓકે, ચાલો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી કનુ દાદાજી, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક ફાઇલ નંબર 1ની અટકણ સંબંધી સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો છું. હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખનું ધામ છું.
હું અનંત સુખનું ધામ છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. કોઈને કંઈ કહેવું છે? દેખાયું ના દેખાયું કે સાલું બ્લેન્ક ગયું, ખબર જ ના પડી શું કરવાનું, એવું એ બને હો કે દેખાયું? કંઈક તો દેખાયું હશે ને? બોલો. જય સચ્ચિદાનંદ. હા. શરૂઆતમાં અટકણ શું છે ખ્યાલ નહોતી આવતી. પછી દાદા પાસે શક્તિ માંગી, હે પરમ ઉપકારી પ્રગટ જ્ઞાની પુરુષ કનુ દાદાજી, હનુમંતરાજની અટકણ દેખાય એવી શક્તિ આપો. પછી અટકણ ખ્યાલમાં આવ્યું કે મારે ભૂલવાની અટકણ છે. વસ્તુ કોઈ દિમાગમાંથી નીકળી જાય છે, ભૂલી જવાય છે. જેમ કે ગુરુવારે અહીંયા સત્સંગમાં કીધું હતું કે પુલિનાનંદજી આવવાના છે, 2 દિવસનું શિબિર છે, પણ દિમાગમાંથી નીકળી ગયો અને કાલે પણ નહીં અવાયું હતું. આજે બી મને વંશરાજી મળી ગયા એટલે પછી વાત થઈ, એટલે આજે આ બપોર પછી અવાયું. એવી રીતે વ્યવહારમાં પણ ઘણી વખત અમુક વસ્તુ ભૂલી જવાય છે, એટલે એ ભૂલની અટકણ છે. ઉપાય શું કરશું? સરસ, ભૂલ દેખાય, ઉપાય તો કરવો પડશે ને? ચોક્કસ કરવું પડશે. શું કરી શકાય? બસ એ દાદા પાસે શક્તિ માંગીશું કે ભાઈ આ ભૂલવાની જે અટકણ છે એ દૂર કર. ના, એકચ્યુઅલી આ અટકણમાં ના જાય, પણ ચાલો તમારી એક કમજોરી તમને દેખાય. આ અટકણમાં ના જાય પણ આ કમજોરી કહેવાય, પ્રાકૃતિક કમજોરી. હવે ઉંમર થાય એટલે બધાને થાય, થોડા અંશે મને થાય, યાદ ના રહે એમ. એનો વ્યવહારથી ઉપાય છે, બહુ સિમ્પલ ઉપાય છે, કે અઘરો નથી. અને અમુક લોકો જાણતા હશે અને કરતા હશે. લખી નાખવાનું, નાની ડાયરી જેવું રાખવાનું ખિસ્સામાં, ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ લખી નાખવાની, રાખી મૂકવાની, એટલે ભૂલી ના જવાય. હું પોતે કરું છું. 2 દિવસ પછી કંઈક કરવાનું છે, 3 દિવસ પછી કરવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ભૂલી જવાય તો લખી રાખું. હું સવારે ઉઠીને લિસ્ટ બનાવું છું, ખબર છે આજે આખા દિવસમાં શું શું કરવાનું છે, કારણ કે બધા ઉત્તર દક્ષિણ જાત જાતના કામ હોય, કોઈ ફોન પર હોય, કોઈ જવાનું હોય, ત્રીજું હોય, ચોથું હોય, ભૂલી જવાય. પણ કાગળ પર લખેલું હોય એટલે પછી એમ જોઈ લે, ભાઈ આટલું કામ થયું, આ બાકી જ આ થઈ ગયું. બરાબર છે. વેરી સિમ્પલ, વેરી સિમ્પલ. ના, આ તો એક પ્રાકૃતિક થાય, ઉંમર થાય એટલે યાદશક્તિને ઘસારો પહોંચે. અટકણ જુદું છે, આ તો એક પ્રાકૃતિક. બોલો સાહેબ. હવે હું મારી અટકણ કયા સંબંધને હિસાબે થયું છે, કઈ અટકણને હિસાબે, એ હું નહીં કહું, પણ એની પાછળ જે એની સિક્વન્સ જે ચાલી ને એનો જે મને બોધપાઠ મળ્યો ને એની હું વાત કરીશ થોડી. હવે સૌથી પહેલાં તો મને ખ્યાલ ના આવ્યો કે આ સબ્જેક્ટ મારે કેવી રીતે અંદર સામાયિકમાં ડેવલપ કરવો. એટલે સૌથી પહેલાં શક્તિ માગી. શક્તિ માગી એટલે લાઈફમાં જેટલા બી પ્રસંગો બન્યા ને એમાં કઈ અટકણને હિસાબે મારા આ પ્રસંગો જે છે એના આધારે હું સૌથી પહેલાં કેટલો દુઃખી થયો એ મને દેખાણું. અને પછી મારા નિમિત્તે કેટલા દુઃખી થયા બીજા એ મને દેખાણું. અને અને તે પછી આજે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાનો જે પેરેગ્રાફ છે એમાં જે બીજી કડી છે એના આધારે ક્યાં ક્યાં ભૂલચૂક થઈ હતી મને. એટલે વર્તન અને મનનમાં ભયંકર ભૂલો થઈ. પછી વાણીમાં કદાચ થઈ હશે, ઓછી થઈ હશે તો અંદર, પણ આ વસ્તુ આખી દ્રષ્ટિગોચર થઈ કે આ વસ્તુને આધારે થયું. હવે એના બધાયના પ્રતિક્રમણ કર્યા મેં. સૌથી પહેલાં તો ફાઇલ નંબર 1ના પ્રતિક્રમણ કર્યા કે જેને ખૂબ દુઃખી કર્યા મેં. પછી એના નિમિત્તે જેટલા બીજા દુઃખી થયા એના પ્રતિક્રમણ કર્યા. અને દાદા પાસે શક્તિ માગી
અને આ જે સ્યાદવાદની જે કોલમ છે એ મારી લાઈફમાં વ્યવસ્થિત રીતે ઉતરે અને મને કારગત થાય એવી શક્તિ માગી. આ મારી વાત છે. બહુ સરસ, વેરી ગુડ. એનાથી ભાર કેટલો હળવો થઈ જાય. ભાર એટલે વાત કરવામાં આજે વસ્તુ જેમ છે તેમ દેખાણી એટલે એટલી બધી મને સાતા ઉપજી કે વાત કરવામાં તો અનસિક્યોરિટી ફિલિંગ, લોભ, પછી આ બાજુ શું છે મમત્વ, અને આ બાજુ વિષય વિકાર, એ એકો એક વસ્તુ આજે મેં તમને ડિસ્ક્લોઝ કરી દીધી. આ વસ્તુને હિસાબે એના કોન્સિક્વન્સીસ કેવા આવ્યા. એટલે વિષય વિકાર જે છે એ ફક્ત મનન અવસ્થામાં જ રહ્યા છે મારી લાઈફમાં. એટલે ફિઝિકલી ક્યાંય આ વસ્તુ આવી નથી મારી લાઈફમાં. તો પણ એ કેટલા ભયંકર ને કેને કારણે હું કેટલો દુઃખી થયો છું અને મેં કેટલાને દુઃખ આપ્યા છે એનું આખી બધી વસ્તુ, અથવા મારા નિમિત્તે કેટલા માણસો દુઃખી થયા હશે એનું મને આખું વિઝ્યુલાઇઝ થયું. તો એટલે એ બધાને લઈ લીધા મેં. એટલે આજનું શિબિર છે એ મારા માટે શ્રેષ્ઠતમ રહી છે એટલે હું તમને કહું છું. ને બહુ સરસ. પોતાનો મોટો અટકણ જેને લીધે પોતે કેટલા દુઃખી થયા અને બીજાને દુઃખી કર્યા, એ કેટલી મોટી વસ્તુ છે સાહેબ. હવે એ માફી તો માગી, ભાર હળવો થઈ ગયો અને ફરીથી ભૂલ નહીં થાય. હવે આ વસ્તુ હેલ્પિંગ છે કે આપણે ચોપડીઓ વાંચીએ કે શાસ્ત્રો વાંચીએ કે હપ્તાવાણી વાંચીએ અને એના પરથી બુદ્ધિથી બધું વિશ્લેષણ કરીએ, એનાથી આ વસ્તુ ઓછી થશે? ક્યારેય નહીં થાય. મન વચન કાયને જે શુદ્ધ એ છે ને એ લાવેલી વસ્તુ છે. એ શોખ છે એક પ્રકારનું વ્યસન છે. કોઈને ગાવાનું હોય, ભક્તિનું હોય, તો કોઈને વાંચનનું હોય ને એનાલિસિસનું હોય. એટલે એ એની જગ્યાએ છે. પણ એ આપણને હેલ્પ કરતું નથી કેવળ જ્ઞાન ખુલ્લું કરવામાં, આપણો બોજો હલકો કરવામાં. બોજો ત્યાંનો ત્યાં જ છે, એનું સમાધાન નથી મળતું. એ બોજાની જે બળતરા છે ને એનામાંથી છૂટવા માટે આ એક પ્રકારનો વ્યસન છે સાહેબ. કોઈને ત્રાસ થતો હોય તો બીડી ફૂંકી આવે ને તમાકુ ખાઈ આવે ને ચાલો યાર એટલું દુઃખ તો બંધ થયું. એટલે આજે છે ને એ વ્યસન જ હતું. બાયપાસિંગ ધી પ્રોબ્લેમ. એટલો વખત મજા આવે એવું કંઈક કરવું એટલે મજા આવી ગઈ, એટલું વખત તો દુઃખ ભૂલી ગયો હું, કારણ કે આમાં મજા આવી ગઈ મને. ઇટ ઇઝ સ્ટીલ નોટ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ, કારણ કે પ્રોબ્લેમ પર દ્રષ્ટિ પડી જ નથી. આ જે છે મારે ત્યાં આ જે મને પ્રસંગો બન્યા ને એ મારી લાઈફના કેટલા વર્ષો પહેલાંથી મને આજ દિવસ સુધીના એ બધાય જે મેક્સિમાઇઝ પ્રસંગ જે છે જેને આધારે ચોટ લાગેલી એ બધી વસ્તુ એ એવા 4 પ્રસંગ આવ્યા ત્યાં સામાયિક પૂરી થઈ ગઈ. એટલે આટલો ભાર હળવો થઈ શકે છે. અને લાગ્યું હોય કે હજી થોડું બાકી છે તો ઘરે પણ બાકીનું પૂરું કરી શકાય છે. પૂરું કરી. પણ આ કોલમ છે ને એ ક્રાંતિકારી થઈ જશે મારા માટે એવું મને લાગ્યું. બહુ સરસ, બહુ સરસ. આપણું જીવન મારી એક જ ભાવના હોય છે હંમેશા, જ્ઞાનની વાતો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, બધું જ વાતો કરીએ છીએ, પણ હું મારી જાતને ઇફેક્ટિવ ક્યારે ગણું કે સત્સંગ પછી સામામાં પરિવર્તન કેટલું આવ્યું, સામાની પ્રગતિ કેટલી થઈ મોક્ષ માર્ગમાં. ધેટ ઇઝ ધ થર્મોમીટર. તો સત્સંગ ઇફેક્ટિવ થયો અને યુઝફુલ થયો. અદરવાઇઝ વાતુના વડા જ છે. વાતુના વડા તો ના બોલાય, પણ ઇટ્સ જસ્ટ વાતું. અને ઇફેક્ટિવનેસ હંમેશા હૃદય પર હોય છે, બુદ્ધિના લેવલે નહીં. બધાને સત્સંગ ગમે છે. અમુકને વાત ગમે, પોઈન્ટ ગમે, મુદ્દા ગમે, શું લોજિક આપ્યું, શું એક્ઝામ્પલ આવ્યું, વાહ વાહ. બુદ્ધિને સ્પર્શ્યું છે, હૃદયને સ્પર્શ્યું છે. બુદ્ધિને ગમ્યું હશે તો અમુક સુધી મજા આવશે ને પછી ઉતરી જશે. ઇટ વિલ નોટ ચેન્જ યુ. અને હૃદયને સ્પર્શેલું હશે તો તમારું પરિવર્તન હૃદયનું થશે. આજે નહીં તો કાલે, પણ સ્પર્શી જવું જોઈએ. ઇટ મસ્ટ ઇન્ડ્યુસ્ડ ચેન્જ.
તમારામાં પરિવર્તન થવું જોઈએ, તમારામાં પ્રગતિ થવી જોઈએ. જેટલા અંશે થાય એટલા અંશે. હું નથી કહેતો 100% થવી જોઈએ, પણ કંઈક ઝાંકી તો થવી જોઈએ ને. હું અહીંયા છું ને અહીંયા જવાનું છે, અહીંયા છું ને અહીંયા જવાનું છે, આ રસ્તો સાચો છે, એટલું રસ્તો તો મળવો જોઈએ ને. રસ્તો મળી ગયો બહુ થઈ ગયું. પછી માણસ મહાત્મા એની મેં આગળ પુરુષાર્થ કરીને નીકળી જશે. આ તો નિશ્ચિત થઈ ગયું સાહેબ, એવું મને લાગ્યું આજે. ધેટ ઇઝ ઇફેક્ટિવ. દાદા ભગવાનની એ હાજરી જ ઇફેક્ટિવ હતી સાહેબ. એમની હાજરીથી તો અમુક તો ખર આપણા દોષો દેખાતા હતા અને ખરી પડતા હતા. અને ભૂલને તો માથું ઉચોકવાની તાકાત નહોતી આપણી અંદર હોય ને, પણ સાહેબ એ ભૂલ કરી શકાય નહીં. એ આખું શીલ ને પ્રભાવ હતો એમનો. એટલે જ્ઞાની પુરુષ એની જગ્યાએ છે. અને અત્યારે એમના જ આશીર્વાદ, એમની જ કૃપા અને એમની સૂક્ષ્મ હાજરી કામ કરી રહી છે. ત્યારે જ આટલું પરિવર્તન થાય, ને તો ના થાય. ઇટ્સ નોટ પોસિબલ. ઇટ્સ નોટ પોસિબલ. ચાલો, વેરી ગુડ. બીજા કોઈને કંઈ કહેવું છે? દેખાયું કે ના દેખાયું? હા, ભલે નાનું દેખાયું, એનો કોઈ બહુ વાંધો નથી. ખાલી જાવું તો કોઈ તો જોયું જ નથી ને. આ તો પરીક્ષા જ હતી. જોવાની પ્રક્રિયા સતેજ થઈ કે નહીં, મારી પ્રકૃતિને જોવાની પ્રજ્ઞાના પ્રકાશમાં, એની આ પરીક્ષા હતી. તો બીજાની દોષો જોવાની અટકણ હતી. જ્યાં ત્યાં બીજાની દોષો દેખાયા જ કરે, ભૂલો દેખાયા જ કરે. ગુડ, સરસ. એટલે હવે આપણે એ કરવાનું, એ ભૂલ કરવાની. હા, ઓટોમેટિકલી આ દેખાય ને કે આપણે તો સારી આ કુટેવ છે, બીજાની ભૂલો જોયા જ કરે. અને જોયો એટલે ટીકા થયા જ કરે. એટલે પછી એમાં કયો આત્મા ને કયું જ્ઞાન ને કઈ જ્ઞાની પુરુષ? હવે આ દેખાયું એટલે જ્યારે આ ભૂલ જોવાનું થશે ત્યાં બ્રેક વાગશે. આ ન હોજો. તમારે જ તમારી ફાઇલ નંબર 1 ને કહેવાનું, ચોપ ડાઈ થઈ જા, મોક્ષે જ જાઓ. બસ પુરુષાર્થ થઈ ગયો. 2-4 વાર કહેવું પડે, 5 વાર, પછી ધીમે ધીમે એ નીકળી જશે. પ્રકૃતિમાં વણાયેલી વસ્તુ છે ને, એટલે જેટલો પુરુષાર્થ વધારે એટલી વહેલી નીકળી જશે. છૂટવા માટે ખાલી આ ન હોવું જોઈએ એટલું? ના, બહુ છે, બીજું બધું છે. અટકણથી છૂટવું કઈ રીતે? તમારે નક્કી કરવાનું છે. આ શબીરના આટલા બધી વાતોમાંથી એનો તો રસ્તો નીકળી જ જાય. મને પાર્શ્વનાથ હોલમાં જાઉં છું ને, પંખા નીચે જ બેસવા મળે છે. બહુ મુશ્કેલી. શું કરવું? શું કરો? પાર્શ્વનાથમાં સત્સંગ પાછું આવવાનું થાય તો શું કરો? ક્યાં બેસો? જગ્યા મળે ના હોય એવું કશું ના, પણ પંખા નીચે બહુ તકલીફ થાય છે તો શું કરો? પાછળ બેસે. રસ્તો મળી ગયો ને, બસ. તો એ અટકણમાં બી એ જ કરવાનું છે. આ વસ્તુ મને હેરાન કરે છે, એટલે એ ન હોજો. બરાબર. ન હોવા માટેની શક્તિ માગીએ, અને એ દોષથી બીજાને તકલીફ થઈ હોય તો એના પ્રતિક્રમણો કરીએ. બરાબર. કઈ રીતે બાધક છે, કઈ રીતે નુકસાન કરતા છે, એ જાતને સમજાવવું પડે. અને ન કરવાની શક્તિ ખૂબ 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 માગવી પડે. અટકણ સામે કરવું એટલે પરાક્રમમાં જાય છે, નોટ ઇન પુરુષાર્થ. કારણ કે આખી પ્રકૃતિની વિરુદ્ધ ચાલવાનું છે. મને વિષયના બહુ પ્રોબ્લેમ છે, દ્રષ્ટિ બગડી જાય છે, મજા આવે છે. પ્રતિક્રમણથી સાફ જ થશે, નીકળશે નહીં. ધમધમાવીને એની પાછળ પડી જવું પડે. સમજે જ શું? કાં તો તું ને કાં તો હું. કરેંગે યા મરેંગે. ધમ કરીને એની પાછળ પડી જવાનું, આ દુખાઈને. ત્યારે ધીમે ધીમે છોલાતા નીકળી જાય. એને કહેવાય. પણ આ તો બહુ મોટું છે. પણ જેટલું તમને દેખાયું એટલું ગભરાતા નહીં. આવું બધું કાંઈ હાલે, મન તો કાંઈ ના દેખાયું. ડોન્ટ વરી. જેટલું દેખાયું એટલું.
કારણ કે આ તો પેપર જ હતું. પ્રક્રિયા ઇઝ ઇમ્પોર્ટન્ટ. શુદ્ધાત્મામાં જોઈ, પ્રકૃતિને નિહાળવી, દોષ જોવો, એમાંથી નીકળવું, પ્રતિક્રમણ, સામાયિક, શક્તિ જે હોય એમ કરતાં કરતાં પ્રકૃતિથી છૂટા પડતા જશું. પ્રકૃતિ ચોખ્ખી થતી જશે, જાગૃતિ વધશે, આનંદ વધશે. એમ કરતાં વધારે દોષો દેખાશે, વધારે ચોખ્ખું થશે, વધારે જાગૃતિ વધશે, વધારે આનંદ વધશે. એમ કરતાં કરતાં આનંદથી આપણી શું કહેવાય ડિગ્રીઓ વધતી જશે, જ્ઞાનની ડિગ્રીઓ વધતી જશે આનંદથી, રડતા રડતા નહીં. જય સચ્ચિદાનંદ. પહેલાં તો કંઈ દેખાયું નહીં એટલે દાદા પાસે શક્તિ માગી કે અટકણ ક્યાં છે. પછી ખબર પડી કે પોતાપણું આપવું. હું કંઈક જાણું છું એમ કરીને વાત વાતમાં મને બોલી જવાની ટેવ છે. વેરી ગુડ. એટલે આવું ન થાય એના માટે શક્તિ માગી. પણ આ ઘણા વખતથી આ દોષ કે હું કંઈક જાણું છું. હા, એટલે બે જણા વાત કરતો હોય તો વચ્ચે બોલી જ પડું. હા, બહુ સાચી વાત છે, બહુ પરફેક્ટ વાત છે. જો આ જ કહેવાય અટકણ છે, પોતાપણું અંદર રહ્યા કરે. હું જાણું છું, આના કરતાં વધારે મને ખાવા પડે. એટલે જરા લો લેવલની વાત થાય ધમ કરી દઈને આવી જ જાય. બહુ પરફેક્ટ વાત છે. હવે આ તો ક્યારેય કોઈ ખબર જ નથી પડી. ગમે એટલા સત્સંગ અટેન્ડ કરો ને સાહેબ, ગમે એટલું વાંચો, પ્રકૃતિની ચોપડી ના વંચાય ત્યાં સુધી પ્રગતિ અમુક લેવલે અટકી જશે. એટલે આજે એ દેખાય. એટલે કેટલી મોટી ફાઇન પોઈન્ટ એક મળી ગયો ને પુરુષાર્થ માટે. એટલે જ્યારે જ્યારે આપણે વ્યવહારમાં થાય, જ્યારે જ્યારે આ થશે એટલે ફટાક કરીને જાગૃતિ કામ કરશે અને બ્રેક વાગશે. થઈ જશે, બ્રેક વાગશે, થઈ જશે, બ્રેક વાગશે. એમ કરતાં 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 એમાંથી આખું પણ નીકળી જશે. અને એ નીકળી જશે એટલે કેટલું હળવાશ રહેશે. બહુ ખુમારી આવશે. શેની ખુમારી ખબર છે? પ્રકૃતિ વશ થઈ. અત્યાર સુધી હું પ્રકૃતિને વશ હતો, હવે આજે ભારી પ્રકૃતિ વશ થઈ. એનો આનંદ આવશે સાહેબ, કેટલી આનંદ આવશે. પ્રકૃતિને વશ કરી જેવી તેવી વસ્તુ છે, હે પરાક્રમ, એનો આનંદ આવશે. હા, ક્રમિકનું બહુ ગખેલું એટલે કંઈક વાત થાય તો ક્રમિકનું આવી જ જાય. બહુ સાચી વાત છે. આપણે બધા કંઈ ને કંઈક લાવેલા. હું મારો દાખલો કહું, અટકણ તો નથી પણ જસ્ટ એક પ્રકૃતિની ઓળખાણની વાત કરું છું. પહેલેથી જરાક કુદરતી રીતે ભણવામાં સારું હતું, પછી એન્જિનિયર થઈ ગયો, પછી બહુ જ સારી રીતે L&Tમાં મને જોબ મળી ગઈ જસ્ટ બિફોર પાસિંગ આઉટ જ. 15 વર્ષ L&Tમાં જોબ કરી. હવે હું ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં હતો, સ્વિચગેર ડિઝાઇન, બોમ્બેમાં, પવાઈમાં, મેઇન હેડ ઓફિસમાં. અને ત્યાં બધા બહુ જ બ્રિલિયન્ટ એન્જિનિયર્સ સાથે કામ કરવાનું. 60 એન્જિનિયર્સ હતા અમે લોકો, બેસ્ટ ડિઝાઇન એન્જિનિયર્સ. કારણ કે અમે જે પ્રોડક્ટ્સ બનાવતા હતા, સ્વિચગેરની આઇટમ્સ બધી, કોન્ટ્રાક્ટર ને બધું, એ બધા મલ્ટીનેશનલ કંપનીઝ હોય, સિમેન્સ, ટેલિમિકેનિક ને બધા, એની સામે ટક્કર લઈ આવી હતી. અને ઇન્ડિયામાં વી વર ધ લીડર્સ, લીડિંગ એટલે મેક્સિમમ સેલ્સ અમારો જ ઇન ધેટ પ્રોડક્ટ રેન્જ. હવે એટલા ફાઇન એન્જિનિયર્સ હોય એટલે કેટલા બુદ્ધિશાળી હોય કે સામાના કન્ટ્રીના ફોરેન કંપનીને ટક્કર આપે એવા પ્રોડક્ટ્સ બનાવતા હતા. એટલે બધી વસ્તુ બહુ ઝીણ નથી. આનો શું પ્લસ પોઈન્ટ છે, શું માઇનસ પોઈન્ટ છે, કેવી રીતના ડિઝાઇન. કારણ કે પ્રોડક્ટ ડિઝાઇન કરવું એટલે બહુ જોઈએ એનાથી. એ પ્રોડક્ટ ફાઇન કામ કરવું જોઈએ, એટલે લાંબો ટાઈમ ચાલવો જોઈએ, પછી સસ્તું હોવું જોઈએ બીજા કરતાં, પછી એને મેન્યુફેક્ચર કરવાનું બી સહેલું હોવું જોઈએ, બનાવવા માટે બી સહેલું હોવું જોઈએ, એના મટીરિયલ્સ બી એવા હોવા જોઈએ કે સસ્તા હોય, છતાં ટકાઉ હોવું જોઈએ. એટલે કેટલા બધા કોમ્બિનેશન્સનું મેળ ખરો ત્યારે યુ કેન હેવ અ કોમ્પિટિટિવ પ્રોડક્ટ, બેસ્ટ ઇન પ્રાઇસ, બેસ્ટ ઇન પરફોર્મન્સ, બેસ્ટ ઇન ક્વોલિટી. હવે એવી કંપનીમાં હું કામ કરતો હતો, એવા ટોપ ક્લાસ એન્જિનિયર સાથે કામ કરતો હતો. એટલે બધી વસ્તુમાં એફિશિયન્સી હોય જ, પરફેક્ટ, ક્યાંય વેસ્ટેજ ના થાય. અમારી મિટિંગ્સ હોય, વાતો કરવાની હોય તો ટાઈમ ટુ ટાઈમ ચાલે, ટકાટક. આટલા વાગે મિટિંગ છે, સર્ક્યુલર જાય, બધા લોકો આવી જાય, ટુ ધી પોઈન્ટ જ વાત કરવાની હોય, લોપડ ચોપડ ના હોય. ટુ ધી પોઈન્ટ, મિનિટ્સ ઓફ ધ મિટિંગ બની જાય એક જ પાનામાં. ક્યાંય બહાર ગયા તો રિપોર્ટિંગ થઈ જાય. એબ્સોલ્યુટ એફિશિયન્સી જેને કહેવાય. બધું ક્યાંય સમયનો બગાડ નહીં, પૈસાનો બગાડ નહીં, વાતનો બગાડ નહીં.
અને ખૂબ કામ કરવાનું. કામ તો ખૂબ કરવું પડતું હતું. ઇટ વોઝ વેરી હાઈ પ્રોફાઇલ જોબ. 8-9 કલાક તો. ત્યારે રીડિંગ એ ઘણું હતું બધું, કારણ કે બધું ડિઝાઇનમાં બધું વાંચ્યું. મારે મટીરિયલ્સનું નોલેજ જોઈએ, મેન્યુફેક્ચરિંગનું નોલેજ જોઈએ, માર્કેટિંગનું નોલેજ જોઈએ, ને ઇલેક્ટ્રિકલનું નોલેજ જોઈએ, ને પ્રોડક્ટનું બધું જ નોલેજ જોઈએ, તો જ પ્રોડક્ટ બને. બધાનું નોલેજ હોય, બધાનું રીડિંગ હોય. નોટ ઓન્લી ધેટ, મારે બીજું બી ઘણું રીડિંગ હતું. એ તો એક કુદરતી હતું. એટલે આપણે જે બધા સારા સારા મેગેઝિનો આવે ને, ઇન્ડિયા ટુડે ને બિઝનેસ ઇન્ડિયા અને બધા ટોપ ક્લાસ મેગેઝિન્સ, જનરલ નોલેજ ફેન્ટાસ્ટિક. એટલે બુદ્ધિ ટોપ પર, બ્રિલિયન્ટ એન્જિનિયર્સ, બ્રિલિયન્ટ આઉટપુટ, કેટલી બધી બુદ્ધિ વિકાસ પામી હશે. હવે જ્યારે રિટાયર ત્યાંથી રેઝિગ્નેશન આપીને પછી હું જ્યારે બહાર નીકળો અને પછી આ જગત કલ્યાણ ને સોંગ ને બધું આવ્યા, એટલે કેટલી બધી ઇનએફિશિયન્સીસ લાગે. ચાલો બોલવાનું કંઈ, હું 5 વાગે આવું છું, એટલે 5 તો એના 6 વાગે જ વાગે. ત્યાં તો સારું 5 મિનિટ લેટ આવવાનું, તો બોમ્બેમાં તો કહી દેવાનું. બધા જાણો છે બોમ્બેમાં તો ઘડિયાળના મિનિટે ચાલતું હોય. 3:58ની ટ્રેન પકડવાની છે, એટલે ત્રીજી મિનિટ ટ્રેન આવે. અહીંયા તો 58 એટલું હા કીધું હું આવું છું, એટલે એ સવારથી સાંજ ગમે ત્યારે આવે. કેટલી બધી ઇનએફિશિયન્સીસ, કેટલી બધી તકલીફ, કેટલી બધી બળતરા, કેટલું બધું ઊંચું નીચું છે બોલવામાં, ચાલવામાં, વ્યવહારમાં. વેરી સફોકેટિંગ, વેરી સફોકેટિંગ. એટલે પકડાય કે આ બુદ્ધિનો ભાગ છે, એટલે પછી એને ધીમે ધીમે ડાઉન કરવું પડે અને નોર્માલિટી પર લાવવું પડે. અને પછી દાદા તો કે આવું જ થવાનું. એટલે ફ્રોમ વન એક્સ્ટ્રીમ ધીમે 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 સેકન્ડ એક્સ્ટ્રીમ પર જવું પડ્યું. એટલે આ તો જસ્ટ પ્રકૃતિની વાત થઈ એમ, કે દેટ્સ ધ વે ઇવન આઈ હેવ ટુ. મારે બી આ મુસાફરી કરવી પડી હતી. ઇટ ટુક ટાઈમ, પણ છૂટકો જ નથી મોક્ષ. હું મારી કંપનીમાં હોત તો ખાં હોત અત્યારે. મારો ઇમિડિયેટ બોસ આજે ડાયરેક્ટર છે કંપનીમાં, તો યુ કેન ઇમેજિન હું ક્યાં હોત. પણ અહીંયા શેનો બોસ થવા? અહીંયા જે મારી પાસે નોલેજ ને આવડત છે એની અહીંયા કોઈ વેલ્યુ જ નથી. નો વેલ્યુ. અહીંયા તો બીજી જ બધી સ્કિલ સેટ્સ જોઈએ છે, બીજી જ બધી આવડતો જોઈએ છે. એટલે આખું ટ્રાન્સફોર્મેશન, ચેન્જ. એટલે આપણે બી આ જ શીખવાનું છે. જે આપણે પ્રકૃતિ લાવેલા છે, જે સંજોગ છે, એમાં હવે મોક્ષને અનુરૂપ શું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. અને એ રીતે પ્રકૃતિને ઓગાળવાની છે. પ્રકૃતિને ઓગાળવી એટલે આપણે પોતાપણુંને ઓગાળવું, ડિસ્ચાર્જ અહંકારને ઓગાળવું. બુદ્ધિ હોય પણ બુદ્ધિના પ્રભાવમાં ન આવવું, એને અબુદ્ધ કહેવાય. કશાય સામે જાગૃતિ રાખવી, એના પ્રભાવમાં ના આવવું. એ આપણે બધું જોવાનું છે. એટલે જેને બુદ્ધિ ઓછી ડેવલપ થઈ તો બહુ નસીબદાર, ડખા જ નહીં ને. કારણ કે મોક્ષ માર્ગમાં શું જ કામ કરે છે, બુદ્ધિ કામ નહીં આપે. પણ બુદ્ધિ કામ ક્યારે આપશે? જે વિપરીતમાંથી સવડી થઈ જાય, સમ્યક થાય, જે સત્સંગમાં આવવાથી ઘણા અંશે સમ્યક થતી જાય, સવડી થતી જાય, તો હેલ્પ કરશે. પણ આફ્ટર સમ ટાઈમ એને બી છોડી દેવાની છે ને સીધું પ્રજ્ઞાથી જ ચાલવાનું છે આફ્ટર સમ ટાઈમ. એટલે આ તો રોડ મેપ છે. આપણને રસ્તો ખબર હોવો જોઈએ, કઈ દિશામાં હું છું, ક્યાં જવાનું છે અને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શું છે, એટલું જ આપણને ખબર હોવી જોઈએ. તમે ગમે ત્યાં હો, પ્રકૃતિમાં ગમે તેવો સડેલો માલ હોય, નો પ્રોબ્લેમ, પણ આ સડેલો માલ છે એ સડો દેખાવો જોઈએ, એનું રક્ષણ ના થવું જોઈએ. એમાંથી બહાર કેમ નીકળાય એ રસ્તો ખબર હોવો જોઈએ. અને ક્યાં મારી મંઝિલ છે, તમારી મંઝિલ, તમારો ધ્યેય, તમારો એન્ડ ધ્યેય જીવનનો અને મોક્ષ માર્ગનો તમારી સામે સતત રહેવો જોઈએ, સતત રહેવો જોઈએ. એ હશે તો તમારા શરીર, મન, વચન, કાય, સમય, શક્તિ બધું એ દિશામાં જશે. વ્યવહાર તો રહેવાનો છે. વાઈફ છે, છોકરાઓ છે, હસબન્ડ છે, સાસુ સસરા છે, બધું જ છે. એ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે. તમને એમ લાગે હું જરા નોકરીમાંથી રિટાયર થઈ જાય ને પછી હું આત્માનું કરીશ, પછી કાંઈ આત્માનું થશે નહીં, પછી તમારા છોકરાને ધ્યાન રાખવાનો વારો આવશે, એ પતશે નહીં, પછી તમારો હાથ દુખશે ને પગ દુખશે ને કાન દુખશે. કોઈ ગેરંટી નથી, એન્ડ આવવાનો જ નથી વ્યવહારનો, છેલ્લા શ્વાસ સુધી વ્યવહાર રહેશે. એટલે ડોન્ટ વેઇટ ફોર ટુમોરો. જે છે અહીંયા જ, અત્યારે ને આની સાથે જ. અને અઘરું ક્યાં છે? આપણે તો ખાલી જોવાનું છે ને.
અને જોવાનું છે અને કંઈ ગડબડ લાગતો ધોવાનું છે. કારણ કે હું તો શુદ્ધાત્મા છું. જે છે ફાઇલ નંબર 1 છે, પાડોશીનું છે. દેહ ધનાધન પાડોશીને ધીબી નાખીએ માને ધીબી નાખવાની છે. પ્રોબ્લેમ જ ક્યાં છે? એ તો હું આ થઈ જાઉં તો પ્રોબ્લેમ છે. એટલે આ બધું જાણતા હતા, પણ થોડોક આજે પ્રયોગ કર્યા 2 દિવસમાં, એટલે થોડુંક હવે હિંમત આવી કે થાય એવું છે. વિધિન શૂટિંગ રેન્જ જેને કહેવાય ને, સારું પહોંચી વળાય એવું છે. લાગે છે ને એવું? પહોંચી વળાશે ને? બસ તો પછી બસ આજ આપણે નિરીક્ષણ, આ જ શક્તિઓ માગવાની છે અને દાદા પાસે સદાય માગવાનું છે. દાદા બસ આપ જેવો આત્માનો અનુભવ કરી રહ્યા છો, વ્યવહાર સાથે આત્માનો સ્પષ્ટ અનુભવ છે, એવો મને પણ સ્પષ્ટ અનુભવ થાવ, મને પણ એવો આપના જેવું પરમાનંદ પ્રાપ્ત થાવ. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ તે જ મારું જ્ઞાન દર્શન. બહુ થઈ ગયું, મળશે જ. કારણ કે એ બી વ્યવહારથી સંસારી છે, દાદા ભગવાન બી સંસારી હતા અને બધા ભગવાન સંસારી જ હતા. એ તો અમારા જેવા થોડાક આઉટ ઓફ ધ લાઈન છે. એટલે ઇટ્સ પોસિબલ. અને તમે નહીં માનો એવું નથી કે આપતા પુત્રનો જ ઇજારો છે. મેં મહાત્માઓને બી જોયા છે સાહેબ, ફાઇન પુરુષાર્થ કરનારા મહાત્માઓ, ધમધમાવીને કરનારા, અને ફાઇન જાગૃતિમાં અત્યારે બી છે. પણ એ મૌન હોય, કાંઈ બહુ બોલે નહીં, કરે નહીં, બતાવીને શું ફાયદો? હું એની મસ્તીમાં હોય. એટલે ઇટ્સ પોસિબલ, કારણ કે મેં જોયા છે. પોતાની સમજથી, દાદાની કૃપાથી, દાદાની આમ મંડી પડ્યા હોય, કેમ કરીને જાગૃતિ વધે કેમ નહીં? વાય નોટ? એવું આમ જુનૂન લઈને બેઠા હોય, હું કેમ આગળ વધું નહીં, જાગૃતિ કેમ વધે નહીં, પ્રકૃતિ કેમ મને ન ચાલે? એવા પુરુષાર્થ કરનારા મેં જોયા છે. અને એ લોકો મસ્ત ખુમારીમાં ક્યારેક મળશે ને તો એના અનુભવ તમારી પાસે મૂકીશું. ફેન્ટાસ્ટિક, ઇટ ઇઝ પોસિબલ, બધાથી પોસિબલ છે. પ્રમીલા માસી કેટલા અનુભવ કીધા ને એમના, મને આવું રહે છે, બધાને છે અનુભવ. એન્ડ ઇટ ઇઝ પોસિબલ. ખાલી નક્કી કરો. ધ પોઈન્ટ ઇઝ મારે શું કરવું છે નક્કી થવું જોઈએ, મારું ધ્યેય નક્કી થવું છે. ધ્યેય નક્કી થશે ને તો બધું નક્કી થશે. અભી તો મંજિલી નક્કી નહીં હે. સત્સંગમાં આવું છું શેના માટે ખબર નહીં, કીધું એટલે આવું છું. હળવાશ માટે આવું છું. હળવાશ તો સાઈડ ઇફેક્ટ છે, બોનસ છે. મેન પ્રોડક્શન દાદા જેવું થવું છે. એ હશે ને, બાકી બધું ધમ થશે. તમને રસ્તો બતાવનારાય મળશે, શક્તિ આપનારાય મળશે. અત્યારે 2 દિવસ કેટલા બધા કલાક બેઠા કે નહીં? ક્યાંથી શક્તિ આવી? જિંદગીમાં બેઠા હતા આટલું મૌન સાંભળ કરવાનું, ક્યાંથી શક્તિ આવી? તમારા નિશ્ચય શક્તિ આપી. શિબિરમાં જવું છે, આગળ વધવું છે, બસ નક્કી પણ હતું. ધમ કરતું દાદાએ કૃપા ઉતારી. હવે આ વસ્તુ અહીંયા નહીં, આ વસ્તુ ઘરે પણ એ જ ચાલુ રહેશે. તમે નક્કી કરો ત્યાં બી ઝૂમ કરતી શક્તિ મળશે. તમે ને દાદાનો તાર જોડાયેલો રહેશે. એ મારી ગેરંટી છે. કુલીનભાઈ, મને અમારી નબળાઈ ખબર છે. અમારી નબળાઈને હું જાણું છું. એના પર કંટ્રોલ કરવા જોઈએ પણ થતો નથી. દાદા આજે જો ખબર છે મારામાં કઈ શું છે ને શું નથી, હું બધું જાણું છું. બહુ થઈ ગયું, એ જ કરવાનું છે. બહુ સારું કહેવાય. મારી નબળાઈ, ફાઇલ નંબર 1ની નબળાઈ ખબર હોય તો બહુ થઈ ગયું. અને શક્તિ માગું છું તો બી બહુ ખબર થઈ ગયું. થવું ન થવું ઇટ્સ સેકન્ડરી, પણ બસ દાદાને સોંપી દો એટલે થાય જ સાહેબ, થાય જ. કારણ કે આપણે પ્રજ્ઞાના પક્ષમાં છે, આત્માના પક્ષમાં છે. જે વ્યક્તિ આત્માના પક્ષમાં હોય, પ્રકૃતિએ હારવું જ પડે. કારણ કે પ્રકૃતિ એ મરેલી વસ્તુ છે, ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એક માથું ઉચકીને કેટલું ઉચકશે? એને તમે ટેકો ના આપો તો. ખાલી આત્મામાં બેસો, પ્રકૃતિ તો જય જ છૂટકો. મરેલી વસ્તુમાં શું જીવન? અબ તુમ નહીં ઓર મેં નહીં, કાં તો તું કાં તો હું, કરેંગે યા મરેંગે. આવી જાય કે ને મજા? બસ તારે જય સચ્ચિદાનંદ. હા ના ઉભા સાહેબ, 2 મિનિટ કીર્તન ભક્તિ નીકળવું છે. 2 મિનિટ કીર્તન ભક્તિ.
અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. જય સંત પુરુષોનું યોગ બળ. સંત પુરુષોનું યોગ બળ. સત્પુરુષોનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ હો. જગત કલ્યાણ હો, કલ્યાણ હો, કલ્યાણ
કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ તારે શુદ્ધાત્માના સીટમાં બેસી અને શુદ્ધાત્મા જોતા જોતા આહારીને આહાર આપવાનો. ચાલ.